સરદાર ધામ, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજે આપણે જીપીએસસી મેન્સ પર્સપેક્ટિવથી ક્વિક રિવિઝનના લેક્ચરમાં આગળ વધીશું. મુખ્યતઃ આપણે 4 લેક્ચર રહેશે. એમાં કલ્ચર અને હિસ્ટ્રી બંને બાબતો કવર કરવાની રહેશે. ભારતનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ ને ભારતનું કલ્ચર અને ગુજરાતનું કલ્ચર 4 મુખ્યતઃ પોર્શન છે. એમાં મુખ્યતઃ જે આપણે લેક્ચરનો હેતુ એ રહેશે કે જીપીએસસી આ વખતે જે વર્ડ લિમિટ વધારી છે અને જે પેજની સાઇઝ વધારી છે એને ધ્યાનમાં રાખીને આપણે એનાલિટિકલ સવાલ પણ પૂછાઈ શકે અને વધારે ઇન્ફોર્મેટિવ સવાલ પણ પૂછાઈ શકે. એના આધારે આપણે હિસ્ટ્રી ભણીશું. ઓકે, તો આપણે જૂના જે એસટીઆઈ અને જે ડીવાયએસઓના જે ક્વેશ્ચન ને એ બધા છે ગઈ જીપીએસસીના ક્વેશ્ચન એના કરતાં કંઈક અલગ સવાલ પૂછાઈ શકે એવું આપણે એ આધારે અનુમાન લગાવી શકીએ કે ત્યારે જે વર્ડ લિમિટ હતી એ ઓછી હતી અને પેજની જે સ્પેસ હતી એ પણ ઘણી ઓછી હતી. હવે એ મોર એન્ડ લેસ બંને બાબત ડબલ કરી નાખેલી છે. તો એ રીતે આપણે તૈયારી કરીશું. ઓકે, તો આ સામાન્ય ટાઈમ સ્કેલ છે હિસ્ટ્રીનો. બરાબર, આમાં વધારે આપણે જોવાની જરૂર નથી, પણ હિસ્ટ્રીનું એક આપણા માઇન્ડમાં જો ફ્રેમ બનાવવું હોય તો આ ટાઈમ સ્કેલ છે કે જેનાથી હિસ્ટ્રી આપણે ફટાફટ યાદ રહી શકે. હિસ્ટ્રીના સોર્સની બાબતમાં આપણે ચર્ચા કરીએ તો જે લિટરલી સોર્સ છે આખી જે મોડર્ન હિસ્ટ્રીને બાદ કરતા મિડેવલ અને એન્શિયન્ટ હિસ્ટ્રીમાં સોર્સનું મહત્વ બહુ વધારે હોય છે કે ભાઈ આ વસ્તુ ક્યાંથી લીધેલી છે, આ વસ્તુ કોણે કીધેલું છે. બરાબર, તો જો સોર્સનું આપણે મેન્શન કરીએ બરાબર તો એના એક પ્લસ પોઈન્ટ છે હિસ્ટ્રીની ઇન્ફોર્મેશન માટે. તો જ્યાં ત્યાં આપણે સોર્સને યાદ રાખશું વધારેમાં વધારે. એમાં બંને સોર્સ સાહિત્યિક અને આર્કિયોલોજીકલ. સૌથી વધારે મહત્વ જો હોય તો એ આર્કિયોલોજીકલ સોર્સનું છે, તો એને તો આપણે વધારે યાદ રાખશું. મેં એક્ઝામ્પલ તમને આપું કે માનો કે ચોલા પ્રશાસન જે છે, ચોલ સામ્રાજ્યનું ગ્રામીણ શાસન જે છે એમાં કઈ રીતે સ્થાનીય સંસ્થાઓ છે એનું મહત્વ હતું. બરાબર, એ આપણે સંસ્થાઓ બધી આપણે લખી નાખીએ, પણ જો એની સાથે આપણે એવું લખીએ કે આ જે ઇન્ફોર્મેશન છે એ ઉત્તર મેરુ અભિલેખમાંથી મળેલી છે બરાબર, તો એનું આખું એક વિશેષ મહત્વ હોય છે. તો આર્કિયોલોજીકલ સોર્સ જ્યાં ત્યાં આપણને મળે તો એ આપણે સ્પેસિફિક રીતે યાદ રાખીશું. બરાબર, બાકી તો હિસ્ટ્રીમાં શું શું ભણવાનું છે એ આપણને ઓલરેડી ખબર છે કે પોલિટિકલ આસ્પેક્ટ, ઇકોનોમિક આસ્પેક્ટ, સોશિયલ અને કલ્ચર આસ્પેક્ટ એ હિસ્ટ્રીમાં જોવાનો હોય છે. મેઇનલી કન્ટિન્યુટી અને ચેન્જના આધારે આપણે હિસ્ટ્રીનું એનાલિસિસ કરતા હોય કે ઋગ્વેદિક કાળ, માનો કે એક્ઝામ્પલ તરીકે ઋગ્વેદિક કાળ છે તો એનાથી ઉત્તરવૈદિક કાળમાં શું ચેન્જીસ આવ્યો, તો ચેન્જીસના આધારે એ વસ્તુ મહત્વપૂર્ણ બનતી હોય ને એના આધારે સવાલ પૂછાતા હોય. બરાબર, તો ફટાફટ આપણે પોલિટિકલ હિસ્ટ્રીથી સ્ટાર્ટ કરીએ. જીપીએસસી પર્સપેક્ટિવમાં હજી સુધી પોલિટિકલ હિસ્ટ્રી જો આપણે જોઈએ તો સ્ટોન એજની પોલિટિકલ હિસ્ટ્રી કોઈ આજ સુધી પૂછાણી નથી અને આવવાની સંભાવના પણ ઘણી બધી ઓછી છે, કારણ કે એ હિસ્ટ્રીનો કોઈ સાહિત્યિક સોર્સ નથી. ભીમબેટકાની એક ગુફા છે એ જીપીએસસી પર્સપેક્ટિવથી ઘણી બધી મહત્વની છે. એ આપણે કલ્ચરલ પોર્શનમાં આગળ જોશું કે શા માટે શા માટે જે સ્ટોન એજ છે એ પહાડી વિસ્તારમાં ડેવલપ થયો અને એનું જીવન, સામાન્ય જીવન કેવું હતું.
અને બહુ ઓછી જનસંખ્યા અને લિટરલી સોર્સ ને બધું ન મળવાના કારણે આપણી પોલિટી છે એ સામાન્ય રીતે સમજાય નહીં એ રીતની હતી, પણ એક અનુમાનના આધારે આપણે પોલિટિકલ હિસ્ટ્રી સ્ટોન એજની બનાવી શકીએ. બરોબર કે નાના નાના જૂથમાં લોકો રહેતા હશે, એટલે વધારે ડીપમાં એ મહત્વ સ્ટોન એજ માટે પોલિટિકલ હિસ્ટ્રી એટલી બધી મહત્વની નથી. સૌથી મહત્વની બાબત છે ગુજરાતના પર્સપેક્ટિવથી પણ જોવામાં આવે તો હડપ્પન કલ્ચર. હડપ્પન કલ્ચર બાબતમાં ગુજરાતમાં ઘણા બધા સ્થળના લીધે પણ મહત્વ છે, અને અત્યારે હડપ્પન કલ્ચરમાં નવા નવા સંશોધન થઈ રહ્યા છે, એના પર્સપેક્ટિવથી પણ હડપ્પન કલ્ચર મહત્વનું છે. બરોબર, તો હડપ્પન કલ્ચરની જે પોલિટી ડાયરેક્ટ આપણે જોઈએ તો કેવી હોઈ શકે. લિપિ ન હોવાના કારણે આપણે અનુમાન જ લગાવવાનું છે. કદાચ પૂછાય તો આપણે કહી શકીએ કે બે વસ્તુ હોઈ શકે. એક તો સેન્ટ્રલાઇઝેશન એમાં હશે, કારણ કે આયોજન છે, પ્લાનિંગ છે, અને એના આધારે રખરખાવ ને જે સિટી ડેવલપ થયેલા છે, અને આખા હડપ્પન કલ્ચરમાં જે એકરૂપતા જે છે એના આધારે આપણે એમ કહી શકીએ કે કાંઈક સેન્ટ્રલાઇઝેશન હશે. અને બીજું આપણે આધુનિક પોલિટીના આધારે એની સરખામણી કરી શકીએ કે મ્યુનિસિપાલિટી જેવી વ્યવસ્થા હશે. પરંતુ મિત્રો યાદ રાખો કે આ બંને વસ્તુ છે એ માત્ર અનુમાનના આધારે કહેવામાં આવે છે. આર્કિયોલોજીકલ સોર્સના આધારે અનુમાન કાઢવામાં આવે છે, કોઈ લિટરલી સોર્સ આના માટે છે નહીં. એટલે હડપ્પાની પોલિટી આવી હતી. પોલિટિકલ હિસ્ટ્રી ખરેખર આપણે જ્યારે થોડી ઘણી જો ભણવામાં આવતી હોય તો વૈદિક યુગથી સ્ટાર્ટ થાય છે. વૈદિક યુગ, ઉત્તર વૈદિક યુગ અને મહાજનપદ, બરોબર, આ હડપ્પન કલ્ચર અને મૌર્ય સામ્રાજ્ય એની વચ્ચેનો એક મોટો 1000 વર્ષનો ગાળો છે, એમાં આ વસ્તુ ડેવલપ થયેલી છે. તો એ ત્રણેયને ફટાફટ આપણે સાથે જોઈ લઈએ. બરોબર, કે વૈદિક યુગમાં કેવી પોલિટી હતી, ઉત્તર વૈદિકમાં કેવી હતી, અને મહાજનપદ કાળમાં કેવી હતી. બરોબર, તો મુખ્યતઃ 5-6 બાબત આપણે યાદ રાખવાની છે, એ પોઈન્ટ છે, અને એના આધારે આપણે એક અન્ડરસ્ટેન્ડિંગના આધારે આપણે બનાવીશું કે કેવી વ્યવસ્થા હતી. એક તો જનસંખ્યા યાદ રાખવાની, રાજનીતિનું એકમ કયો હતો એ યાદ રાખવાનું, રાજાની ક્ષમતા કેવી હતી એ યાદ રાખવાનું, બીજી રાજનીતિક સંસ્થાઓ જે છે એ કેવી હતી એ યાદ રાખવાનું છે આપણે. તો આજે 5-6 પોઈન્ટ છે એ આપણે યાદ રાખશું, અને આના આધારે આપણે ત્રણની જે કાળ છે એની પોલિટી એક સાથે યાદ રાખી લઈશું. બરાબર, તો જનસંખ્યા વૈદિકમાં લિમિટેડ છે, ઉત્તર વૈદિકમાં થોડી વધે છે, અને મહાજનપદ કાળમાં એના કરતાં પણ વધારે વધે છે. જે પહેલું વૈદિક કાળ અને ઉત્તર વૈદિક કાળ જે છે એ બંનેમાં જનસંખ્યા જે છે એ ગ્રામીણ છે. ઉત્તર વૈદિક કાળમાં નાના ગામ છે, અને મહાજનપદ કાળ જે છે એમાં મોટા ગામ છે. બરોબર, એટલું ખાલી આપણે યાદ રાખશું. હવે વૈદિક કાળમાં જન છે, મતલબ એક કબીલો છે, કોઈ લેન્ડ સાથે જોડાયેલા નથી એ લોકો. મહાજનપદ કાળમાં એ લેન્ડ સાથે ઘનિષ્ઠ રીતે જોડાય છે, અને ઉત્તર વૈદિક કાળમાં જમીન સાથે જોડાય છે, પણ એટલા મજબૂતીથી નહીં. બરોબર, એટલે મોર એન્ડ લેસ જોઈએ તો વૈદિક કાળથી લઈને મહાજનપદ કાળનો જે 1000 વર્ષનો ગાળો છે એમાં ક્રમશઃ રીતે જનસંખ્યા વધતી જાય છે, લોકો વધારેમાં વધારે એકઠા થતા જાય છે. આ દરમિયાન જે અત્યારનો જે પાકિસ્તાનનો જે રિજિયન છે ત્યાંથી ગંગા યમુના મેદાન છે એ તરફ લોકો ખસતા જાય છે. વધારેમાં વધારે જનસંખ્યા વધતા વધતા જે ઇન્સ્ટિટ્યુશન છે એ ધીરે ધીરે પોલિટિકલ રીતે ડેવલપ થતા જાય છે. બરોબર, એટલે આરંભમાં વૈદિક કાળમાં સભા સમિતિની વિદત ને એ બધું હતું. બરોબર, ધીરે ધીરે ક્ષમતા એના પાસેથી જતી જાય છે, અને ઇફેક્ટિવ એટલી રહેતી નથી.
અને મહાજનપદ કાળ આવતા આવતા નવી ઇન્સ્ટિટ્યુશન ડેવલપ થાય છે. બરોબર. પુરોહિતની જે ક્ષમતા છે વૈદિક કાળમાં ઘણી ઓછી છે. ઉત્તર વૈદિક કાળમાં થોડો મજબૂત પુરોહિત થાય છે. અને જ્યારે મહાજનપદ કાળ આવતા આવતા એ પુરોહિત અને ક્ષત્રિયો વચ્ચે સંઘર્ષની શરૂઆત થઈ જાય છે. બરોબર. સ્ત્રીઓની ભાગીદારી જોઈએ તો વૈદિક કાળમાં મોર એન્ડ લેસ ઇક્વલ છે. સંપૂર્ણ ઇક્વાલિટી ના કહી શકાય, પણ થોડી ભાગીદારી સારી એવી છે, કારણ કે સભા સમિતિની વિધેયમાં સ્ત્રીઓની ભાગીદારી હતી. બરોબર. ઉત્તર વૈદિક કાળમાં સ્ત્રીઓની ભાગીદારી ઘટે છે અને મહાજનપદ કાળ આવતા આવતા ભાગીદારી ઘણી બધી ઓછી થઈ જાય છે. આયનનો યુઝ જોઈએ પોલિટીમાં તો વૈદિક કાળમાં જે આયન નથી એટલે પોલિટી એટલી સશક્ત નથી, કારણ કે આયન ન હોય તો સૈન્ય ક્ષમતા ઓછી હોય, આયન ન હોય તો ઇકોનોમિક પાવર સ્ટેટનો ઓછો હોય, એટલે ઓછી ક્ષમતા છે. ધીરે ધીરે આયનનો લિમિટેડ યુઝ થાય છે અને પછી જ્યારે આયનનો મોટા પ્રમાણમાં યુઝ થાય છે ત્યારે એનાથી પોલિટીને પણ લાભ થાય છે. યજ્ઞના બાબતમાં જોઈએ તો પહેલા લિમિટેડ યજ્ઞ હોય છે, પછી યજ્ઞ વધતા જાય છે અને પછી મહાજનપદ કાળ આવતા આવતા મોટા યજ્ઞ જે રાજસુ યજ્ઞ, વાજપેયી યજ્ઞ અને અશ્વમેઘ યજ્ઞ એ બધા યજ્ઞ વધતા જાય છે. બરોબર. વોર યુદ્ધની બાબત જોઈએ આપણે તો પહેલા યુદ્ધ છે માત્ર પશુચારણની જગ્યા માટે થાય છે, પછી યુદ્ધ ક્ષેત્ર ઉપર પ્રભુત્વ મેળવવા માટે થાય છે અને પછી જે યુદ્ધ જે થાય છે મહાજનપદ કાળમાં એ મોટા રાજ્ય મેળવવા માટે થાય છે. પછી મગધ સામ્રાજ્યમાં યુદ્ધ જે છે એ સામ્રાજ્યના વિસ્તાર માટે થાય છે. એટલે મોરલેસ આપણે વૈદિક કાળથી મહાજનપદ કાળમાં આપણે જોઈએ તો પોલિટિકલ ઇન્સ્ટિટ્યુશન છે એ ધીરે ધીરે ડેવલપ થતા જાય છે. બરોબર. ડેવલપ થતા થતા એક સમય એવો આવે છે મહાજનપદ કાળ સમયમાં કે અમુક લોકો પાસે પોલિટિકલ પાવર કેપ્ચર થઈ જાય છે. વૈદિક કાળમાં એક સરદારી તંત્ર હોય છે, એમાં રાજા એ સમાનોમાં પ્રથમ હોય છે, એટલો બધું વધારે શક્તિશાળી હોતો નથી, ઇલેક્ટેડ હોય છે. ધીરે ધીરે એ વંશાનુગત થતો જાય છે, એની પાસે ક્ષમતા આવતી જાય છે. એ ક્ષમતા લેવા માટે એ પુરોહિતનો સાથ લે છે, એટલે યજ્ઞ ને એ બધું વધતું જાય છે. એટલે ક્રમશઃ તમે જુઓ તો એ આ ટેબલ દ્વારા આપણે એકદમ ઇઝીલી સમજી શકીએ કે વૈદિક કાળથી મહાજનપદ કાળની જે પોલિટી છે એ કઈ રીતે ધીરે ધીરે ચેન્જ થતી જાય છે. ઓકે. હવે રોલ ઓફ આયન ઇન પોલિટી. સીધી સિમ્પલ વસ્તુ છે કે જે આયન છે એ બે રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આયનના કારણે ઇકોનોમિક ક્ષમતા વધશે રાજ્યની, તો એનાથી રાજ્યને રેવન્યુ મળશે. અને બીજું આયનના કારણે જે શસ્ત્ર છે એ વધારે મજબૂત થવાના કારણે રાજા છે એ સામાન્ય પ્રજા ઉપર કંટ્રોલ પણ સારી રીતે કરી શકશે. બરાબર. તો આ બે છે અને એના લીધે જ આપણે ખબર છે કે મગધ જે છે એક મહત્વપૂર્ણ કારણે એની આયન હતું એટલા માટે એનું સામ્રાજ્યનો વિસ્તાર થયો. બરોબર. આયનની શોધ 900 BC થઈ. ધીરે ધીરે પહેલા એ વારમાં યુઝ થયું, યુદ્ધમાં, પછી એ અર્થવ્યવસ્થામાં એનો મોટા પ્રમાણમાં યુઝ થયો. ઓકે. એટલે આ વસ્તુ યાદ રાખવાની. હવે મહાજનપદ કાળની પોલિટીમાં મુખ્યતઃ બે પ્રકારની પોલિટી હોય છે. બરાબર. આવું કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં અને બીજી બધી એ સમયની બુકો હતું એમાં હતું એક રેફરન્સ તરીકે. બરાબર. એક હોય છે રાજતંત્ર અને એક હોય છે ગણતંત્ર. એમાં જે રાજતંત્ર જે છે એ મોટા છે, પ્રણમાં જે મેદાની વિસ્તાર જે છે ત્યાં છે, અને એની અમુક જે ગણતંત્રથી કયા ડિફરન્સ છે આપણે ફટાફટ જોઈએ તો કે પોપ્યુલેશનમાં રાજતંત્ર વધારે પોપ્યુલેશન વાળા છે, એરિયામાં રાજતંત્ર લાર્જ સ્કેલ વિસ્તારમાં છે. બરાબર. કિંગ જે છે એ રાજતંત્રમાં પાવરફુલ છે. કિંગની આસપાસ બધી જે સંસ્થાઓ છે એ ફરે છે, મંત્રી પરિષદ ને બધા અધ્યક્ષ ને આ બધું. બરાબર. પુરોહિતનું વર્ચસ્વ છે એ રાજતંત્રમાં ઘણું વધારે છે. બરાબર. અને રાજનીતિક સંસ્થાઓ જે બધી જે છે એ પણ રાજતંત્રમાં વધારે સ્ટ્રોંગ છે. અને યુદ્ધની ક્ષમતા જે છે, યુદ્ધ લડવાની ક્ષમતા એ પણ રાજતંત્રમાં સ્ટ્રોંગ છે, કારણ કે જનસંખ્યા વધારે છે, ઇકોનોમિક પાવર વધારે છે, પોલિટિકલ ઇન્સ્ટિટ્યુશન વધારે સ્ટ્રોંગ છે, એટલે સ્ટ્રોંગ છે. પણ વિચારધારાની બાબતમાં જોઈએ તો રાજતંત્રમાં એક રિજિડ વિચારધારા છે. બરાબર. જે સોશિયલ ઓર્ડર અને પોલિટિકલ ઓર્ડર યથાસ્થિતિ જાળવવા માટેની એ વિચારધારા રાજતંત્રમાં જોવા મળે છે. જ્યારે ગણતંત્રમાં થોડી લિબરલ વિચારધારા જોવા મળે છે, થોડુંક ફ્લેક્સિબિલિટી જેમાં જોવા મળે છે, કારણ કે એ નાના છે, જનસંખ્યા પણ ઓછી છે, ઘણા રાજાઓ એક સાથે છે, મતલબ કુલીન તંત્ર જેવી વ્યવસ્થા છે. બરાબર.
એક વીક ડેમોક્રેટિક સ્ટ્રક્ચર ટાઈપનું કહી શકાય. બરોબર, રાજાને પણ જનતા જે છે એ ઉથલાવી શકતી હતી એવી એક વ્યવસ્થા હતી. બરોબર, તો આ રાજતંત્ર અને ગણતંત્રનો ડિફરન્સ છે. ધીરે ધીરે બન્યું એવું કે જે રાજતંત્ર જે છે એ ગણતંત્રને પોતાના અંદર સમાવી લે છે અને ગણતંત્ર ધીરે ધીરે પડી ભાંગે છે. મોટા ભાગે આ જે બધા ગણતંત્ર છે એ હિમાલય ના જે રિજિયન જે છે એની તરાઈ રિજિયન અને થોડી પહાડી રિજિયન, બરાબર, અત્યારનું જે નેપાળ ને ભૂટાન ને એ જે વિસ્તાર છે ત્યાં આ બધા ગણતંત્રો હતા. અને રાજતંત્રો તો ઇન્ડિયાની જે મેનલેન્ડ ને જે વિસ્તાર છે ગંગા યમુના દોઆબ ને ત્યાં હતા. બરોબર, હવે ફોરેન ઇન્વેઝન ઇન્ડિયન પોલિટીમાં મહત્વપૂર્ણ વસ્તુ એ હતી કે જ્યારે જ્યારે નોર્થ વેસ્ટ રિજિયન જે છે ઇન્ડિયાનો, ત્યાં જો રાજનીતિક એકતા ન હોય, રાજનીતિક કોન્સોલિડેશન ના હોય તો ત્યાંથી ફોરેન ઇન્વેઝન થતા હતા. 512માં થયું, પછી સિકંદરનું આક્રમણ થયું, પછી મોહમ્મદ બિન કાસિમનું થયું, મોહમ્મદ ગજનીનું થયું, મોહમ્મદ ગોરીનું થયું, તૈમુર લંગનું આક્રમણ થયું, પછી બાબરનું આક્રમણ થયું. બરાબર, એવી રીતે ક્રમશઃ જ્યારે જ્યારે પેલું ના હોય, બરાબર, ઇવન આધુનિક ઇતિહાસની અંદર જુઓ તો નાદિર શાહનું આક્રમણ થયું, પછી અહમદ શાહ અબ્દાલીનું આક્રમણ થયું. મતલબ ક્રમશઃ એ વિસ્તારની અંદર જો પોલિટી વધારે ઇન્સ્ટેબલ હોય, બરાબર, તો ત્યાં આક્રમણ થાય છે. તો પહેલું આક્રમણ થયું ઈરાની આક્રમણ. ઈરાની આક્રમણ જે થયું એ થોડા સમય માટે હતું. પોલિટિકલ ઇમ્પોર્ટન્સ એનું ઘણું ઓછું છે, બરાબર, પણ એનું જે રાજનીતિક ઇમ્પોર્ટન્સ ઓછું હોવા છતાં પ્રશાસનિક ને કલ્ચરલ ને ઇકોનોમિક એ બધા પર્સપેક્ટિવમાં એનું મહત્વ ઘણું બધું વધારે છે. ડેરિયસ ને એ બધા જે અખબારી સામ્રાજ્યના શાસકો હતા એના દ્વારા ઈરાની આક્રમણ થયું હતું. વસ્તુતઃ ઘટના એવી હતી કે એ સમયે ઇન્ડિયન હિસ્ટ્રીમાં નોર્થ વેસ્ટનો જે આપણો રિજિયન છે ત્યાં હજી એટલી પોલિટિકલ સિસ્ટમ મજબૂત નહોતી, પરંતુ ઈરાન અને ઈરાકનો જે વિસ્તાર છે ત્યાં અખમની સામ્રાજ્ય ડેવલપ થઈ ચૂક્યું હતું. આપણે અહીંયા જે મગધ સામ્રાજ્ય ડેવલપ થયું હતું, બરાબર, એ ઈરાની ઇન્વેઝનના 200 વર્ષ પછી થયું. એ 200 વર્ષની પ્રોસેસ છે ત્યાં આગળ હતી, એટલે એ લોકો અહીંયા આક્રમણ કરી શક્યા. પરંતુ એ લોકો ઇન્ડિયામાં વધારે પ્રસાર એટલા માટે ના કરી શક્યા કે એ લોકોની જે મેન લેન્ડ જે છે, બરાબર, ત્યાં એની પાસે ઇકોનોમિક બેઝ એટલો વધારે વાઇડ સ્કેલ નહોતો. એટલે ઇન્ડિયામાં ઈરાની આક્રમણ વધારે પ્રમાણમાં ઇફેક્ટ પોલિટિકલી ના કરી શક્યું. ઓકે, તો રાજનીતિક રીતે તો એના પ્રભાવમાં આપણે જોઈએ તો રાજનીતિક રીતે સિકંદરનું આક્રમણ વધારે સરળ બન્યું. એડમિનિસ્ટ્રેશનમાં એ લોકો ઘણી બધી એવી સિસ્ટમ લાવ્યા કે જે બાદમાં ઇન્ડિયન રાજાઓએ પણ અપનાવી. જેમ કે મહિલા સિક્યુરિટી ગાર્ડ, રાજાનું પેલેસ અલગ હોય, બરાબર, છત્રપ સિસ્ટમ એક નવી આવી, અને કિંગ જે છે એ ઓર્ડર આપતો. ઓર્ડર મતલબ એક વ્યવસ્થિત રીતે લેખિત કેવી રીતે કરીને ઓર્ડર આપવાની જે વ્યવસ્થા જે છે એ આવી ઇન્ડિયાની અંદર. પછી જ એનાથી જ ઇન્ડિયામાં એવું મનાય છે કે અશોકના અભિલેખની જે પ્રેરણા છે એમાંથી લેવામાં આવેલી છે. બરાબર, સાંસ્કૃતિક રીતે આપણે જોઈએ તો અરેમાઇક અને ખરોષ્ટી લિપિ આવી ઇન્ડિયામાં, અગ્નિપૂજા આવી, ઘણા બધા સ્થાપત્યો પણ ઇન્ડિયામાં આવ્યા, જેમ કે અશોકના સ્તંભ ને એ બધું. બરાબર, ઇકોનોમીની દ્રષ્ટિ જોઈએ તો જળમાર્ગ અને સ્થળમાર્ગ ઘણા બધા આવ્યા. ઇન્ડિયામાં સિલ્વર કોઈનનો આરંભ થયો. બરાબર, તો આ બધા એના પ્રભાવ છે. પછી આગળ જતા 326માં એક મહત્વપૂર્ણ આક્રમણ થયું, સિકંદરનું આક્રમણ. સિકંદરના આક્રમણનું જો મહત્વપૂર્ણ ઇન્ડિયામાં હોય તો એક આ છે 326ની ડેટ. એ ડેટના કારણે ઇન્ડિયાની પૂરી જે હિસ્ટ્રી છે એનું ક્રોનોલોજીકલ ઓર્ડર પણ ગોઠવવામાં આવી. બરાબર, એનું વધારે મહત્વ આ છે. બાકી આક્રમણનું સ્વરૂપ કેવું હતું તો કે ઘણા રાજાઓએ કોઓપરેશન કર્યું હતું. એમાં ઘણા રાજાઓ પોરુષ ને એ બધા જે રાજાઓ હતા એની સામે લડ્યા હતા. બરોબર, તો કઠ ને અશ્વક ને પુરુ ની બધા એની સામે લડ્યા. કેટલાક આભી વગેરે રાજાઓને કોઓપરેશન કર્યું અને અલ્ટિમેટલી સિકંદરે એ રિજનમાં થોડો ઘણો વિસ્તાર જીતી લીધો. પણ એને પણ એટલો બધો પોલિટિકલ ઇમ્પેક્ટ ન પડ્યો. બરોબર, પણ મહત્વપૂર્ણ ઇમ્પેક્ટ એવો પડ્યો કે જ્યારે સિકંદર અહીંયાથી જતો રહ્યો થોડા સમય માટે, બરોબર, પછી ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એણે મગધ સામ્રાજ્યની વ્યવસ્થિત રીતે સ્થાપના અને વિસ્તારને બધું કર્યું. બરોબર, તો એડમિનિસ્ટ્રેશનમાં શું થયું તો મિલિટરી
જે સિસ્ટમ જે છે એવું કહેવાય છે કે ચંદ્રગુપ્ત મૌર્યએ સિકંદરની જે મિલિટરી સિસ્ટમ છે વ્યવસ્થિત રીતે જોઈ હતી અને પછી એને પોતાની મિલિટરી ડેવલપ કરી. બરોબર. સાંસ્કૃતિક રીતે યુનાની જે છે સિકંદર, યુનાની સભ્યતા જે છે ઘણી એ વખતમાં ડેવલપ હતી અને પૂરા વિશ્વની જે સભ્યતાઓ હતી એના જે વિદ્વાનો છે યુનાન પાસે હતા. એટલે એની મેડિસિન ને જ્યોતિષ ને એ બધું ડેવલપ હતું. એ ઇન્ડિયા સાથે કનેક્ટ થયું અને ઇન્ડિયામાં પણ ડેવલપ થયું. બરાબર. અને બાકી એનું ઇકોનોમિક મહત્વ એ બન્યું કે ઇન્ડિયા અને યુનાન જે છે મેન યુરોપ એ સાથે ડાયરેક્ટ કનેક્શનમાં આવી ગયા. બરાબર. હવે મગધ સામ્રાજ્યનું કેવી રીતે પોલિટી હતી, તો મગધ સામ્રાજ્યમાં ઘણા બધા વંશો હતા. બરોબર. એણે મગધ સામ્રાજ્યને ડેવલપ કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ સામ્રાજ્યનું મહત્વ એટલા માટે છે કે ઇન્ડિયન પર્સપેક્ટિવમાં જોઈએ તો પહેલું અખિલ ભારતીય કહી શકાય એવું સેન્ટ્રલાઇઝ સામ્રાજ્ય આ હતું. બરોબર. મુખ્યતઃ 3-4 વંશો છે એ એના માટે મહત્વના હતા. એક બૃહદ્રથ વંશ જેણે મગધ સામ્રાજ્યની સ્થાપના કરી, અને હર્યક વંશ કે મગધ સામ્રાજ્યનો વિસ્તાર જે છે એ હર્યક વંશે કર્યો. ખાસ કરીને બિંબિસાર છે એણે યુદ્ધના માધ્યમથી, એને લગ્ન સંબંધના માધ્યમથી એવી રીતે વિસ્તાર કર્યો. અને અજાતશત્રુ જે છે એણે પણ યુદ્ધના માધ્યમથી વિસ્તાર કર્યો. બરોબર. પછી શિશુનાગ વંશ આવે છે, એને પણ વિસ્તાર કર્યો. અને બાદમાં નંદ વંશ આવે છે. બરોબર. એ નંદ વંશના સમયમાં મૌર્ય સામ્રાજ્ય એની પીક પર હોય છે, મતલબ વિસ્તાર ઘણો બધો વધારે હોય છે. પરંતુ એના પછી જ્યારે ચંદ્રગુપ્તને અશોક ને એ બધા શાસકો આવે છે ત્યારે મૌર્ય સામ્રાજ્યનું નેચર છે એ બદલાય છે. ધનાનંદ, આપને ખબર છે બધાને કે ધનાનંદ ના સામ્રાજ્યમાં ઘણા બધા અત્યાચાર ને એવું બધું હતા અને પછી ચંદ્રગુપ્ત મૌર્યએ હટાવી દીધું. બરોબર. એટલે પછી મગધ સામ્રાજ્યની જે પોલિટી છે એ કમ્પ્લીટલી બદલાય છે. હવે મૌર્ય સામ્રાજ્યની જે પોલિટી છે એ જાણવા માટેના આપણે કયા કયા સ્ત્રોત છે. બરોબર. તો એક છે અર્થશાસ્ત્ર. બરોબર. એ કૌટિલ્યનું છે, મેગાસ્થનીઝની ઇન્ડિકા છે અને અશોકના પિલર છે. એક વખત જીપીએસસીમાં ડાયરેક્ટ એવો સવાલ પૂછવાનો હતો કે મેગાસ્થનીઝ જે છે, બરોબર, એના મુજબ મૌર્ય સામ્રાજ્યના જે નગરો છે એનું તમે પ્રશાસન વર્ણવો. એટલે ડાયરેક્ટ આવા સવાલ પણ પૂછાઈ શકવાની સંભાવના છે. બરોબર. તો હંમેશા આપણે જે મહત્વપૂર્ણ સોર્સ છે એ બહુ લિમિટેડ છે. એ હું તમને કહેતો જઈશ કે આના માટે આ લિમિટેડ છે. એ જો આપણે યાદ રહે તો પ્રાચીન ભારતમાં ખાસ કરીને હિસ્ટ્રીમાં કોઈ સવાલ બહાર જેવી સંભાવના બહુ ઓછી છે. બરોબર. તો આપણે બધાને ખબર છે કે કૌટિલ્યે સપ્તાંગ સિદ્ધાંત આપેલો છે. હવે આના માટે હું તમને ફટાફટ સમજાવી દઉં કે કૌટિલ્યે જે પણ એનો સપ્તાંગ સિદ્ધાંત આપ્યો કે અર્થશાસ્ત્રમાં જે પણ વર્ણન કરેલું છે એ આવું હોવું જોઈએ. બરોબર. હોવું જોઈએ એ અર્થમાં કરેલો છે. અને મેગાસ્થની જે એને જે જોયું છે કે ભાઈ આવું છે, બરોબર, એ અર્થમાં એને લખેલું છે. અને અશોકના પિલર જે છે એ પણ એ અર્થમાં જ છે કે ભાઈ આવું આવું કંઈક છે. એટલે આ 3 વસ્તુને કમ્બાઈન કરીને મૌર્ય સામ્રાજ્યની પોલિટી જે છે એ અત્યારના વિદ્વાનો એનું અર્થઘટન કરે છે. બરોબર. હવે કૌટિલ્યનો જે સપ્તાંગ સિદ્ધાંત છે એમાં ઘણા બધા પાસાઓ આપેલા છે. એ વિસ્તારથી આપણે ખબર છે કે એને રાજાને મેઇન સેન્ટરમાં રાખીને કઈ રીતે દુર્ગ ને કોષ ને મંત્રી પરિષદ ને એ બધું વર્ણન કરેલું છે. બરોબર. એટલે કૌટિલ્યનો એક સપ્તાંગ સિદ્ધાંત મહત્વનો છે. મેગાસ્થની જે એ મેગાસ્થની પાટલીપુત્રમાં એક એમ્બેસેડર તરીકે હતો. એટલે એને પાટલીપુત્રનું કઈ રીતે એડમિનિસ્ટ્રેશન છે, એટલે માત્ર પાટલીપુત્ર પૂરતું એને એડમિનિસ્ટ્રેશન જોયેલું છે કે કઈ રીતે 6 સમિતિ હતી અને એક સમિતિ શું ધ્યાન રાખતી હતી. બરોબર. એટલે એનું આખું અલગ છે. અને અશોકના જે પિલર છે એ આખા મૌર્ય સામ્રાજ્યમાં મળેલા છે અને એ એના અધિકારીઓને કઈ રીતે આદેશ આપે છે એના આધારે અર્થઘટન કરવામાં આવેલું છે. બરોબર. એટલે આખું મૌર્ય સામ્રાજ્ય જુઓ તો એક સેન્ટ્રલાઇઝ સામ્રાજ્ય છે. બરોબર. એમાં એક ઇન્સ્ટિટ્યુશન ડેવલપ થયેલી છે. આ ઇન્સ્ટિટ્યુશન મેં તમને અગાઉ સમજાવ્યું કે વૈદિક કાળથી આ ઇન્સ્ટિટ્યુશન ધીરે ધીરે ડેવલપ થતી હતી અને ક્રમશઃ મૌર્ય સામ્રાજ્ય આવતા આ ઇન્સ્ટિટ્યુશન વ્યવસ્થિત રીતે ડેવલપ થઈ ગઈ. એટલે એ ઇન્સ્ટિટ્યુશન અચાનક ડેવલપ થયેલી નથી. બરોબર.
કે કેવી રીતે મંત્રી હોય છે, મંત્રી પરિષદ હોય છે, પછી વિભાગો માટે અધ્યક્ષ હોય છે, એ અધ્યક્ષના સ્પેસિફિક કામ હોય છે. એક વ્યાપક પ્રકારની રેવન્યુ સિસ્ટમ છે આની અંદર, કે જેમાં રાજ્ય છે એ અર્થવ્યવસ્થાના તમામ ક્ષેત્રમાં કંઈક ને કંઈક હસ્તક્ષેપ કરે છે. અમુક ક્ષેત્રો રાજ્ય પોતાની પાસે રાખે છે, બરાબર. મિલિટરી સિસ્ટમ હોય છે, મિલિટરીમાં ચતુરંગીની સેના હોય છે એની પાસે, મતલબ હાથી, ઘોડા, બરાબર, પેદલ, અને ઇવન નૌસેના પણ હોય છે. અને એના માટે લોજિસ્ટિક માટે, સેનાના લોજિસ્ટિક માટે એક આખી સમિતિ હોય છે, શસ્ત્ર ભંડાર માટે આખી સમિતિ હોય છે. એટલે સેનાનું એડમિનિસ્ટ્રેશન પણ બહુ વ્યાપક છે, બરાબર. જનરલ એડમિનિસ્ટ્રેશનમાં પણ જે જ્યુડિશિયરી ને એ બધું હોય છે, સ્પાય સિસ્ટમ છે, જાસૂસી તંત્ર છે, આ બધું એકદમ વ્યવસ્થિત રીતે ડેવલપ થયેલું છે, બરાબર. એટલે મૌર્ય સામ્રાજ્ય માટે એટલું કહી શકાય કે અત્યારની જે વ્યવસ્થા છે, બરાબર, એ જ સૈદ્ધાંતિક રીતે ત્યારે હતી, બરાબર. પણ મેં તમને કીધું કે કૌટિલ્યમાં આવું હોવું જોઈએ એમ કરીને બધું લખેલું છે, કારણ કે કૌટિલ્યની અંદર કોઈ રાજાનું નામ લખેલું નથી ટાઈમ લખેલો, એટલે એવું કોઈ સ્પેસિફિક કોઈ રાજવંશ માટે લખેલું નથી, બરાબર. એટલે એ વસ્તુ આપણે યાદ રાખવી જોઈએ. હવે મૌર્યોત્તર કાળમાં, હવે મૌર્યોત્તર કાળની કન્ડિશન કેવી છે કે એક મૌર્ય સામ્રાજ્ય હતું, એ સામ્રાજ્યનું પતન થાય છે. હવે આખું મૌર્ય સામ્રાજ્ય પતન થયા પછી થાય છે એવું કે જ્યાં મૌર્ય સામ્રાજ્ય જે મગધના વિસ્તારથી, મગધની આસપાસના વિસ્તારમાંથી જે આખા સામ્રાજ્યનું હેન્ડલિંગ થતું હતું, સેન્ટ્રલાઇઝેશન હતું, એ થોડું ડિસેન્ટ્રલાઇઝ થાય છે અને અલગ અલગ જગ્યાએ નવા નવા શાસકો આવે છે. શાસકોમાં એવું છે કે નોર્થ વેસ્ટ બાજુએ યુનાની, શક, કુષાણ ને પર્થિયન ને આ બધા શાસકો આક્રમણ કરે છે. મેં અગાઉ તમને કીધું કે નોર્થ વેસ્ટમાં જ્યારે પોલિટી ઇન્સ્ટેબલ હોય ત્યારે બહારથી લોકો આવે છે, બરાબર. એટલે યુનાની, શક ને બધા બહારથી આવે છે, બરાબર. એ શુંગ વંશ પણ લોકલ હોય છે, સાતવાહન પણ હોય છે. આ બધા નીચે સંગમ વંશના ઘણા બધા રાજાઓ હોય છે, બરાબર. સંગમ સાહિત્ય છે, એટલે સંગમ વંશ તો નથી પણ એક સાહિત્ય છે, એમાં ઘણા રાજાઓનો ઉલ્લેખ છે. એટલે કેલ, ચોર ને પાંડ્ય ને બધા રાજાઓ સાઉથમાં હોય છે. એટલે એ સમયમાં ઘણા બધા રાજાઓ એક સાથે આવે છે, બરાબર. ઘણી બધી સિસ્ટમ પણ નવી આવે છે, છત્ર વ્યવસ્થા હોય છે, રાજા છે એ દૈવી પુત્ર છે, આવા બધા નવા કોન્સેપ્ટ આવે છે. સાંસ્કૃતિક રીતે તમે જુઓ આ સમયમાં તો એક અલગ વ્યવસ્થા આખી ડેવલપ થાય છે કે બહારના લોકો અહીંયા આવે છે તો એ લોકોને ઇન્ડિયનની જે વર્ણ વ્યવસ્થા છે, આશ્રમ વ્યવસ્થા છે, એમાં કઈ રીતે સમાવવા, એના માટે થઈને ઘણી બધી બુકો લખવામાં આવે છે, બરાબર. ક્ષત્રિયમાં વ્રાત્ય ક્ષત્રિય ને એવા બધા વર્ડ આવે છે. એ એવું છે કે બહારના જે લડાકુ લોકો જે છે, બહારના જે શક્તિશાળી લોકો છે, જે ક્ષત્રિય નથી પરંતુ બહારથી આવેલા છે, બરાબર. પહેલા એને મ્લેચ્છ કહેવામાં આવતા, પછી એને એક્સેપ્ટ કરી લેવામાં આવ્યા. એટલે એક પ્રકારની જે વર્ણ વ્યવસ્થા છે એમાં અફરાતફરી જોવા મળે છે. એટલે એ સમયમાં ઘણા બધા ધર્મસૂત્રોની રચના કરવામાં આવે છે, બરાબર. મનુસ્મૃતિ એમાંની એક ધર્મ ગ્રંથ છે, બરાબર. એટલે લેટર મૌર્ય કાળની જે પોલિટી જોવામાં આવે તો સિમ્પલ એવું છે કે એક મૌર્ય સામ્રાજ્યનું પતન થયું એટલે બહારથી પણ ઘણા લોકો આવે છે અને ઇન્ડિયાના ઘણા લોકો છે એ પણ શાસનમાં ઉભરીને પાછા આવે છે, બરાબર. અને પોલિટિકલ સિસ્ટમ પણ છે એ થોડી ડિસેન્ટ્રલાઇઝ થાય છે, એટલું ખાલી યાદ રાખવું, બરાબર. હવે ગુપ્ત સામ્રાજ્ય, હવે ગુપ્ત સામ્રાજ્યમાં આવતા આવતા પોલિટીમાં વધારે ડિસેન્ટ્રલાઇઝેશન આવે છે, બરાબર. એક આખું તમે યાદ રાખો તો એ એવું કહી શકાય કે વૈદિક કાળથી જો શરૂ કરવામાં આવે તો ઉત્તર વૈદિક કાળ અને મહાજનપદ કાળ, એમાં ધીરે ધીરે સેન્ટ્રલાઇઝેશન આવે છે. એ સેન્ટ્રલાઇઝેશન પીક ઉપર પહોંચી જાય છે મગધ સામ્રાજ્યમાં, બરાબર. પછી મગધ સામ્રાજ્યથી પાછું થોડું થોડું ડિસેન્ટ્રલાઇઝેશન આવે છે, એટલે લેટર મૌર્ય કાળ, બરાબર, અને ગુપ્ત કાળ, ગુપ્ત પીરિયડ, બરાબર. એટલે ડિસેન્ટ્રલાઇઝેશનની શરૂઆત પાછી લેટર મૌર્ય કાળથી થાય છે, ધીરે ધીરે ક્રમશઃ એમાં વધારો થતો જાય છે. અને ગુપ્ત કાળમાં આવતા આવતા થોડું થોડું પાછું સેન્ટ્રલાઇઝેશન પણ થાય છે અને ડિસેન્ટ્રલાઇઝેશન બંને સાથે થાય છે, બરાબર. અને પછી જ્યારે આરંભિક મધ્યકાળ આવે છે એટલે પાછું ડિસેન્ટ્રલાઇઝેશન થઈ જાય છે, બરાબર.
અને પછી ડિસેન્ટ્રલાઇઝેશન હોય છે અને પછી પાછું દિલ્હી સલ્તનત આવે છે એટલે પાછું કેન્દ્રીકરણની પ્રોસેસ થાય છે એ આપણે ખબર છે. એટલે એક માઇન્ડ મેપ તરીકે એ રાખીએ કે વૈદિક કાળથી કેન્દ્રીકરણની ધીરે ધીરે શરૂઆત થાય છે, મગધ આવતા આવતા પીક ઉપર પહોંચે છે, પાછું વિકેન્દ્રીકરણ થાય છે અને એ દિલ્હી સલ્તનત આવતા આવતા ઘણું બધું આગળ વધી જાય છે. દિલ્હી સલ્તનત પછી પાછું કેન્દ્રીકરણની શરૂઆત થાય છે. ઓકે, ગુપ્તકાળની પોલિટી જે છે એ કેવી છે? ગુપ્તકાળમાં મેં તમને કીધું કે થોડુંક ડિસેન્ટ્રલાઇઝેશન છે. ડિસેન્ટ્રલાઇઝેશનના ઘણા બધા કારણો પણ છે. શા માટે વિકેન્દ્રીકરણ થયું? એક ભૂમિ અનુદાનની પ્રોસેસ છે કે રાજા ભૂમિને અનુદાન આપવા માંડ્યો. એટલે શરૂઆતમાં જે જમીન આપવામાં આવતી હતી એ લિમિટેડ લોકોને આપવામાં આવતી હતી, ખાસ કરીને બ્રાહ્મણોને, અને લિમિટેડ અધિકારો એમાં આપવામાં આવતા હતા ટેક્સ વસૂલ કરવાના. પછી ધીરે ધીરે એ જે ભૂમિ જે છે એ ઘણા લોકોને આપવામાં આવતી, સૈનિકોને આપવામાં આવવા માંડી, અમુક સરદારોને આપવામાં આવવા માંડી, જૂના જે રાજાઓ હોય હારી ગયેલા એને આપવામાં આવવા માંડી. એટલે લોકો વધી ગયા, ભૂમિ અનુદાનના અધિકારો પણ વધી ગયા. શરૂઆતમાં રેવન્યુ માટે આપવામાં આવતી હતી, તો પછી રેવન્યુ સિવાય જ્યુડિશરીના અધિકારો વધી ગયા, પોલીસના અધિકારો, મતલબ એ સમયની પોલીસ તંત્ર કહી શકાય, એમાં અધિકારો વધી ગયા. એટલે આ જે ભૂમિ અનુદાન હતું એ સ્ટેટ વિધિન સ્ટેટ થવા માંડ્યું. શરૂઆતમાં ભૂમિ બંજર આપવામાં આવતી હતી, પછી ધીરે ધીરે ફળદ્રુપ ભૂમિ પણ આપવામાં આવવા માંડી. એટલે એક જે સ્ટેટ છે એની વિધિન સ્ટેટ થવા માંડી આ જે ભૂમિ અનુદાનના કારણે. એટલે ધીરે ધીરે ગુપ્ત સામ્રાજ્ય આવતા આવતા એની ક્ષમતા છે સામ્રાજ્યની ઓછી થવા માંડી. સામ્રાજ્યની ક્ષમતા ઓછી થવા માંડી એટલે આ જે રાજત્વના સિદ્ધાંતોમાં બદલાવ આવવા માંડ્યા. રાજાઓ પોતે મોટી મોટી ઉપાધિ ધારણ કરવા માંડ્યા, બરોબર, પોતાની લેજિટિમસી, પોતાનું જે વર્ચસ્વ સ્થાપવા માટે થઈને દૈવી અધિકારીઓના સિદ્ધાંત લાવવામાં આવ્યા, બરોબર. આ બધાના કારણે જે પોલિટી હતી થોડી નબળી પડી ગઈ, બરોબર. એટલે આપણે ફટાફટ જોઈએ તો ગુપ્ત સામ્રાજ્યમાં એક રાષ્ટ્ર હોય છે, એની નીચે ભુક્તિનો એક રિજન હોય છે. એનો જે પેલો હોય એને ઉપરીક કહેવાય. જિલ્લા સ્તરે જોઈએ તો વિષય હોય છે, એના જે એડમિનિસ્ટ્રેટર હોય એને વિષયપતિ કહેવાય. પરંતુ મેં તમને કીધું કે ગુપ્ત સામ્રાજ્યમાં ડિસેન્ટ્રલાઇઝેશન છે, એટલે એ વિષયપતિને સલાહ આપવા માટે સ્થાનીય તત્વો જે છે એ મહત્વપૂર્ણ થઈ જતા. તો નગર શ્રેષ્ઠ છે, સાર્થવા છે, બરોબર, પ્રથમ કુલિક છે, પ્રથમ કાયસ્થ છે, આ બધા લોકો એ વિષયપતિને એડવાઇસ આપતા. આનો મતલબ એમ થાય કે સ્થાનીય તત્વો ગુપ્ત સામ્રાજ્યમાં મહત્વપૂર્ણ પોલિટીમાં મહત્વપૂર્ણ હતા. પછી એક ગ્રામ હોય નીચેના સ્તરે, એનો જે મેન હોય એને ગ્રામિક કહેવાય, બરોબર. એટલે આ બધા જે છે એ ગુપ્ત વંશની પોલિટીના લક્ષણો છે. ઉપર રાષ્ટ્ર છે, એમાં એક રાજા છે, પણ એ રાજા એટલો શક્તિશાળી નથી કે જે નીચે ભુક્તિનો જે ઉપરીક છે ને બધી જ વસ્તુ એની પાસે મનાવી શકે, બરોબર. પછી વિષયપતિ જે છે એ એની પાસે એટલી ક્ષમતા પોતે નથી કે પોતે સર્વા થઈ શકે. એ પણ આ જે બધા નગર શ્રેષ્ઠ એની સલાહથી કામ કરશે, બરોબર. એટલે ગુપ્ત સામ્રાજ્યની પોલિટી એવું કહી શકાય કે નોર્થ ઇન્ડિયામાં ગુપ્ત સામ્રાજ્ય થોડું સશક્ત હતું, પણ દક્ષિણ ભારતમાં એની પાસે ડાયરેક્ટ કોઈ પેલું નહોતું, બરોબર, શક્તિ એની પાસે નહોતી. કારણ કે આપણે સમુદ્રગુપ્તની ગ્રહણ મોક્ષની નીતિ જે છે એ આને અનુસંધાને જ છે, બરોબર, કે એ નોર્થ ઇન્ડિયામાં ડાયરેક્ટ પેલું અધિગ્રહણ કરે છે અને દક્ષિણ ભારતમાં ગ્રહણ મોક્ષની નીતિ અપનાવે છે કે અધિગ્રહણ કરે છે પણ પછી પાછા રાજ્યો જે સ્થાનિક રાજાને આપી દે છે અને પોતાની અધીનસ્થતા ખાલી સ્વીકારવાનું પોલિસી રાખે છે, બરોબર. હવે સમુદ્રગુપ્તનો જે વસ્તુ છે એ પ્રયાગ પ્રશસ્તિમાં એના વિજય અભિયાનમાં આ બધી વસ્તુ લખેલી છે, બરોબર. એ જ પેલો છે જે શિલા છે એની ઉપર અશોક અને જહાંગીરના અભિલેખ પણ છે. અને ગ્રહણ મોક્ષની નીતિ મેં તમને સમજાવી દીધી, બરોબર. ફરી વખત આપણે રિપીટ કરી લઈએ કે ગુપ્ત સામ્રાજ્યમાં ખરેખર રાજા પાસેની જે ક્ષમતા મૌર્ય સામ્રાજ્ય પછી ઉત્તર મૌર્ય કાળમાં જે ઘટતી હતી ક્રમશઃ ઘણી બધી ઘટી ગઈ. એનું કારણ એવું હતું, ભૂમિ અનુદાન થતું હતું. ભૂમિ અનુદાન થતા રાજા પાસે રેવન્યુના સોર્સ ઘટવા માંડ્યા. રેવન્યુના સોર્સ ઘટતા રાજા છે એ સૈન્ય ક્ષમતા એની ઓછી થઈ ગઈ. રાજા
પોતાની સૈન્ય ક્ષમતા માટે નીચેના જે જમીનદારો છે એની ઉપર નિર્ભર રહેવા માંડ્યો. એટલે ગુપ્ત સામ્રાજ્યનું જે રાજા છે એટલો સેન્ટ્રલાઇઝ સિસ્ટમ એની પાસે નહોતી. એની નોકરશાહી પણ ઘણી ઓછી હતી મૌર્ય સામ્રાજ્યની કમ્પેરમાં. બરોબર, એટલે શક્તિશાળી હોવા છતાં એ સર્વે સર્વા રાજા નહોતા. ગુપ્ત સામ્રાજ્યમાં સમુદ્રગુપ્ત ને ચંદ્રગુપ્ત ને એ બધા જે શાસકો હતા એણે ઉત્તર ભારતમાં પોતાની મજબૂત શાસન વ્યવસ્થા સ્થાપી હતી, પરંતુ દક્ષિણ ભારત ઉપર શાસન કરવાની જેવી મૌર્ય સામ્રાજ્યના રાજાઓની ક્ષમતા હતી એવી ગુપ્ત સામ્રાજ્યના રાજાઓની ક્ષમતા નહોતી. એટલે મગધ સામ્રાજ્ય અને મૌર્ય સામ્રાજ્યના જે શાસકોએ ડાયરેક્ટ પોતે સેન્ટ્રલાઇઝ શાસન કરવાની પોતાની પોલિસી અપનાવી હતી. એવી પોલિસી ગુપ્ત સામ્રાજ્યના શાસકો અપનાવતા નથી. એના અનુસંધાનમાં આપણે સમુદ્રગુપ્તની ગ્રહણ મોક્ષની નીતિ આપણે જોઈ શકીએ છીએ કે એણે ઘણા બધા વિજય અભિયાનો કર્યા. બરાબર, એ વિજય અભિયાનોમાં જે શાસક છે સમુદ્રગુપ્ત પોતે વિજય પણ રહે છે, પોતે એ બધા જીતી પણ લે છે, પણ પોતે ડાયરેક્ટ કેપ્ચર કરવાની કોશિશ કરતા નથી. એનું મુખ્ય રીઝન એ છે કે રાજાની જે શાસન કરવાની દૂર શાસન કરવાની જે ક્ષમતા જે છે દૂર સુધી, ખાસ કરીને દક્ષિણ ભારતમાં અને હિમાલયના તરાઈ રિજિયનમાં ત્યાં એ ઘણી ઓછી છે. એટલે રાજા જીતીને પાછા સ્થાનિક રાજાઓને પોતાનું રાજ્ય આપી દે છે. ઓકે, હવે ગુપ્ત સામ્રાજ્યમાં મેં તમને કીધું કે ઘણા બધા સ્થાનીય રાજાઓ હોય છે. એ સ્થાનિક રાજાનું પોતાનું ઘણું બધું મહત્વ પણ હોય છે. આવા સ્થાનીય રાજાઓ મૌર્ય સામ્રાજ્યમાં જોવા મળતા નથી, પણ ગુપ્ત સામ્રાજ્યમાં ડિસેન્ટ્રલાઇઝેશનની શરૂઆત થઈ જાય છે એટલે એ જોવા મળે છે. કાંચીના પલ્લવ હોય છે, બાદામીના અને વાતાપીના ચાલુક્ય હોય છે, વેંગીના ચાલુક્ય પણ હોય છે. આ જ ચાલુક્યની એક બ્રાન્ચ છે એ ધીરે ધીરે આગળ વધતા વધતા ગુજરાતમાં સોલંકી તરીકે પ્રખ્યાત થાય છે. બરાબર, અને એનું ગુજરાતની હિસ્ટ્રીમાં મહત્વપૂર્ણ સ્થાન છે. દક્કણ વિસ્તાર છે એમાં રાષ્ટ્રકૂટ હોય છે. બરાબર, અને એમાં આપણે પલ્લવ ચાલુક્યનો સંઘર્ષ ની બધું પછી આપણે આગળ જોઈશું. બરાબર, હર્ષવર્ધનનું પણ મહત્વપૂર્ણ ભૂમિકા છે અને ત્રિપક્ષી સંઘર્ષ પણ એક મહત્વપૂર્ણ ઘટના છે. હવે હર્ષવર્ધન જે છે એ ગુપ્તોત્તર કાળમાં એનો સમય છે. એ છેલ્લો રાજા એવો છે કે ગુપ્ત કાળની જે લીગેસી છે એ થોડી ઘણી સાચવે છે અને ઉત્તર ભારતને ફરી વખત એક કેન્દ્રીયકરણની પ્રોસેસમાંથી ઉજારવા માગે છે અને એક પોતે એક સંગઠિત રાજ્ય વ્યવસ્થા ડેવલપ કરવા માગે છે. બરોબર, પરંતુ એની પાસે ક્ષમતા હોતી નથી. એટલે પછી એ રાષ્ટ્રકૂટના ઘણા જે રાજાઓ છે એની સાથે લડાઈ કરે છે અને એમાં એ ઘણી વખત હારી પણ જાય છે. બરોબર, પણ હર્ષવર્ધન માટે એવું કહી શકાય કે વિંધ્ય પર્વતની ઉપરના ભાગમાં એ સારું એવું એક કોન્સોલિડેશન કરે છે અને એક રાજ્યની સ્થાપના કરે છે. એટલે વર્ધન વંશ જે છે એ વિંધ્યની ઉપર એક સારું એવું સામ્રાજ્ય સ્થાપી શકે છે. બરોબર, પછી હર્ષવર્ધનનો જે છે એ ગુજરાત સાથે પણ ઘણો સંબંધ છે. બરોબર, અને ઘણા બધા યાત્રાળુઓ એના સમયમાં આવે છે અને એના લીધે એનું કલ્ચરલ ઇમ્પોર્ટન્સ ને એવું બધું ઘણું વધારે છે. એ વ્યક્તિગત રીતે એવું કહેવાય છે કે આ સમુદ્રગુપ્ત જે સૈન્ય વિજયનો પ્રતીક છે અને અશોક જે ધમ્મ વિજયનો પ્રતીક છે એ બંનેનું કોમ્બિનેશન છે. બરોબર, તો કે એ થોડી અતિશયોક્તિ છે, પરંતુ એના માટે એવી સરખામણી કરવામાં આવે છે. બરોબર, બાકી ત્રિપક્ષી સંઘર્ષ એ મહત્વપૂર્ણ ઘટના છે. એમાં આપણને ખબર છે કે વર્ધન વંશના પતન પછી ઉત્તર ભારતમાં ત્રિપક્ષી સંઘર્ષ થયો. એમાં કનોજ જે છે એને ધ્યાનમાં રાખીને આ સંઘર્ષ ચાલતો હતો. ઉત્તર ભારતમાં કન્ડિશન એવી થઈ કે કોઈ એક રાજ્ય જે છે એ એટલું શક્તિશાળી નહોતું કે પૂરા જે ઉત્તર ભારતમાં એક પોતે સામ્રાજ્ય સ્થાપી શકે. એટલે ગુર્જર પ્રતિહાર જે વેસ્ટ બાજુ છે, ઈસ્ટ બાજુ પાલ સામ્રાજ્ય છે બંગાળના રિજનમાં, અને નીચેના દક્કન રિજનમાં જે રાષ્ટ્રકૂટો છે એ ત્રણ જે શક્તિઓ છે એ કનોજ માટે સંઘર્ષ કરે છે. આમાં જે બે ગુટ છે ગુર્જર પ્રતિહાર અને પાલ, એને કનોજ જે છે એનું મહત્વ
બાદમાં જે મહત્વ દિલ્હીનું હતું એ મહત્વ ત્યારે કનોજનું થયું હતું. એક સમયે એ મહત્વ પાટલીપુત્રનું હતું, પછી એ મહત્વ કનોજનું થયું, બરાબર. અને પછી દિલ્હીનું મહત્વ એવું થયું. એટલે કનોજ છે એ રાજનીતિક રીતે એક પ્રતિક સ્વરૂપમાં હતું અને એના માટે સંઘર્ષ હતો, બરાબર. ડાયરેક્ટ બે શક્તિઓ છે એના માટે જોડાયેલી છે, ગુર્જર પ્રતિહાર ને પાલ, બરાબર. એ ડાયરેક્ટ એના ઉપર વર્ચસ્વ સ્થાપવાની કોશિશ કરે છે. રાષ્ટ્રકૂટ લોકો જે છે એને કનોજમાં એટલો ઇન્ટરેસ્ટ હોતો નથી, પરંતુ કનોજમાં જો ગુર્જર પ્રતિહાર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી દે તો રાષ્ટ્રકૂટો અને ગુર્જર પ્રતિહાર બંનેની જે છે એ સીમા મળે છે, બરોબર. તો એનો ઇન્ટરેસ્ટ એવો છે કે જો કનોજમાં ગુર્જર પ્રતિહાર વર્ચસ્વ સ્થાપિત કરે તો રાષ્ટ્રકૂટો ઉપર ખતરો વધી જાય, કારણ કે ગુર્જર પ્રતિહાર લોકો જે છે એ વધારે શક્તિશાળી અને ક્ષમતાવાળા થઈ જાય, બરોબર. એટલે આ ત્રિપક્ષી સંઘર્ષ છે 150 વર્ષ સુધી ચાલ્યો અને એનું રિઝલ્ટ અલ્ટિમેટલી એવું આવ્યું કે કોઈ એક સામ્રાજ્ય શક્તિશાળી બની ન શક્યું અને ઉત્તર ભારતમાં નાના નાના ઘણા બધા રાજ્ય થઈ ગયા, બરોબર. અને એ બધા રાજ્ય છે એ એનામાં એટલી કોઈ ક્ષમતા નહોતી, બરોબર. એટલા માટે થઈને મોહમ્મદ ગજની ને મોહમ્મદ ઘુરી ને એવા બધા આક્રમણો થવાની સંભાવના ઘણી બધી વધી ગઈ. ઓકે, હવે પ્રાચીન ભારતની ફટાફટ આપણે ઇકોનોમી જોઈએ. તો ઇકોનોમી બાબતમાં એવું છે કે ઇકોનોમી અને પોલિટી અને સોસાયટી આ બધું મોર એન્ડ લેસ કનેક્ટેડ હોય છે, બરોબર. સ્ટોન એજ બાબતમાં આપણે ફટાફટ જોઈ લઈએ. તો સ્ટોન એજની જે આ ટાઈમલાઈન ને એ બધું જે છે એ બહુ વધારે જીપીએસસી પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્સ નથી, પણ આપણે ખાલી એટલું યાદ રાખી શકીએ કે મોટા મોટો જે સમય જે છે એ સ્ટોન એજમાં પૂરા પાષાણ કાળ છે, બરોબર. પછી મધ્ય પાષાણ કાળ ને પછી નવ પાષાણ કાળ. એમાં માત્ર 3 વસ્તુ યાદ રાખવાની છે. પૂરા પાષાણ કાળ જે છે એમાં જે હથિયારો જે હતા સ્ટોનના, બરોબર, એ હથિયારોની જે ક્ષમતા હતી ઘણી બધી ઓછી હતી. હથિયારો ક્રમશઃ રીતે રિફાઇન થાય છે, બરોબર. લોઅર પૂરા પાષાણ કાળમાં અણઘડ પથ્થર હતા બધા, જે પેબલ્સનો યુઝ થતો. પછી મધ્ય પૂરા પાષાણ કાળમાં ફ્લેક અને પછી અપર પૂરા પાષાણ કાળમાં બ્લેડ. મતલબ એક ક્રમશઃ રીતે પાષાણ કાળનો જે માનવી છે એ પથ્થરને વધારે વધારે રિફાઇન કરવા માટે ક્ષમતાવાન બનતો જતો હતો, બરોબર. એટલે પૂરા પાષાણ કાળમાં જે આર્થિક પ્રવૃત્તિ હતી હન્ટિંગ ગેધરિંગ હતી, બરાબર. મધ્ય પાષાણ કાળમાં માઇક્રોલિથની શોધ થઈ, બરાબર. એટલે એ હથિયાર વધારે સારા હતા, ઇફેક્ટિવ હતા, એટલે હન્ટિંગ ગેધરિંગ વધારે સારી રીતે થઈ શક્યું. અને જ્યારે એ નવપાષાણ કાળ આવે છે ત્યારે પોલિસ્ડ જે કુહાડીઓ છે એ બનતી હતી, બરાબર. એટલે આર્થિક રીતે નવપાષાણ કાળમાં એક ક્રાંતિ થઈ, બરોબર. એમાં હન્ટિંગ ગેધરિંગ સાથે સાથે આરંભિક કૃષિની શરૂઆત થઈ. આ આરંભિક કૃષિની શરૂઆત થઈ એટલે માનવ ઇતિહાસમાં મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યા. પહેલા ખાલી શિકારી જીવન હતું, બરોબર. મધ્ય પાષાણ કાળમાં થોડું ઘણું પશુપાલનની શરૂઆત થઈ અને નવપાષાણ કાળમાં આરંભિક કૃષિની શરૂઆત થઈ. એટલે પહેલા જે ઘુમંતું જીવન હતું એમાંથી એક જગ્યાએ સ્થાયિત્વ આવ્યું માનવ જીવનમાં. આ જે સ્થાયિત્વ છે એ સ્થાયિત્વના કારણે અત્યારની જે આપણે કલ્પના કરીએ છીએ કે એક સ્થાયી માનવ હશે તો એની સમાજ વ્યવસ્થા, એની લગ્ન વ્યવસ્થા, એની આરંભિક રાજ્ય વ્યવસ્થા, આ બધું થવાની સંભાવના થઈ. અને એટલા માટે થઈને અલ્ટિમેટલી એવું થયું કે ધીરે ધીરે સભ્યતાની શરૂઆત થઈ. અને એ સભ્યતાની જે શરૂઆત ક્રમશઃ થઈ એ અલ્ટિમેટલી આપણે જોઈ શકીએ છીએ કે હડપ્પા કલ્ચર જે છે એનું ડેવલપમેન્ટ થયું, બરાબર. એટલે આપણે ક્રમશઃ જોઈએ તો હડપ્પા જે સિવિલાઇઝેશન છે, બરાબર, એ આપણે જે લોથલ ને ધોલાવેરા ને એ બધી વસ્તુ જે જોઈએ છીએ એ તો આપણે 1900 BC જે છે, બરાબર, એની આસપાસનો રીજન જોઈએ છે. પણ વાસ્તવમાં એક હડપ્પા સિવિલાઇઝેશન એક ક્રમિક વિકાસ છે, એ આપણે ફટાફટ જોઈ લઈએ.
પહેલા મેં તમને કીધું પૂરા પાષાણકાળમાં ખાલી હન્ટિંગ ગેધરિંગ છે, એમાં કોઈ ડેવલપમેન્ટ થવાની સંભાવના નથી. મધ્ય પાષાણકાળમાં આરંભિક પશુપાલનની શરૂઆત થઈ છે અને નવ પાષાણકાળમાં પશુપાલન પ્લસ આરંભિક કૃષિ થઈ. હવે આ આરંભિક કૃષિ છે એ એનાથી નાના નાના ગામ બનવા માંડ્યા. બરાબર, આપણે મેહરગઢની ખબર છે કે ત્યાં કપાસના વાવેતરની આપણે અને આરંભિક કૃષિના આપણે સાક્ષ મળ્યા છે. બરાબર, પછી એ નાના નાના જે ગામ છે, બરાબર, એનાથી નાના નાના ટાઉન બન્યા. જે આંબરી ને એ બધા જે નાના નાના ટાઉન છે એ એના એક્ઝામ્પલ છે. બરાબર, પછી એ નાના નાના જે ગામ હતા, સોરી ટાઉન હતા, એમાંથી મોટા સિટી બનવા માંડ્યા કે જે મોહેંજો-દડો, હડપ્પા ને એ લોથલ ને એ બધા છે. અને પછી હડપ્પા સભ્યતાનો ડિક્લાઇન પીરિયડ આવ્યો. એમાં જે મોટા સિટી હતા એમાંથી નાના નાના સિટી બનવા માંડ્યા અને ધીરે ધીરે ફરી વખત પછી ગ્રામીણ જે બસ્તી છે એની શરૂઆત થઈ ગઈ. એટલે હું તમને ક્રમિક રીતે સમજાવું તો એક વખત એ રીતે કહી શકાય કે શરૂઆતમાં જે પાષાણકાળ હતો એમાં એટલું ડેવલપમેન્ટ નહોતું. નવ પાષાણકાળ આવતા આવતા થોડું ડેવલપમેન્ટ થયું. એગ્રીકલ્ચર અને પશુપાલન બંને શરૂઆત થઈ. આના લીધે નાના ગામ બન્યા. એગ્રીકલ્ચર અને પશુપાલનની ધીરે ધીરે ટેકનિક રિફાઇન થતી ગઈ એટલે આરંભિક વેપારની શરૂઆત થઈ. એટલે નાના ટાઉન બન્યા. નાના ટાઉન બન્યા પછી એગ્રીકલ્ચર ને એ બધું વધારે ડેવલપ થતા, શિલ્પ ને એ બધું વધારે ડેવલપ થતા, ટ્રેડ જે છે એ થોડો વિસ્તર્યો. ટ્રેડ વિસ્તરવાના કારણે મોટા સિટી થયા. બરાબર, એ આપણે ખબર છે કે હડપ્પાનો જે ટ્રેડ છે એ ઇન્ટરનલ પણ હતો, એક્સટર્નલ પણ હતો, બધી જગ્યાએ હતો. એટલે મોટા સિટી થયા. અને પછી એવા ઘણા બધા કારણોના કારણે લોટ્સ ઓફ કારણ અત્યારે હિસ્ટોરિયનો આપે છે કે ભાઈ શા માટે હડપ્પા સભ્યતાનું પતન થયું હોય છે. બરાબર, તો ઘણા લોકો મહામારી કહે છે, ઘણા બાહ્ય આક્રમણ કહે છે, ઘણા લોકો પૂર આવવાના કારણે કહે છે, ઘણા અગ્નિના કારણે કહે છે. બરાબર, ઘણા ભૂકંપના કારણે કહે છે, ઘણા પ્લેટ ટેક્ટોનિક પહેલાના કારણે કહે છે, ઘણા ક્લાઇમેટ ચેન્જના કારણે કહે છે. આ બધા રીઝનના કારણે હડપ્પા સભ્યતાનું પતન થયું. પતન થતા શું થયા, પાછા ગ્રામીણ સભ્યતા પાછી આવી ગઈ. ઓકે, તો અલ્ટિમેટલી ધીરે ધીરે ઇકોનોમીની સોસાયટીમાં ચેન્જીસ થતા થતા સ્ટોન એજથી જે મેચ્યોર હડપ્પા છે એ આવી ગયું. બરાબર, અને પછી હડપ્પા સભ્યતાનું પતન થયું એટલે નાની નાની પાછી જે અમુક સભ્યતાઓ જે છે એ પાછી ગ્રામીણ સભ્યતા થઈ ગઈ. ઓકે, હવે હડપ્પા સભ્યતાની જો ઇકોનોમી આપણે જોઈએ ફટાફટ તો શું છે કે પ્રથમ વખત એવું થયું કે ઇકોનોમીના ત્રણ સેક્ટર છે એ ડેવલપ થયા. બરાબર, પ્રાચીન ભારતમાં હંમેશા આપણે આ જ ફોર્મેટ વાપરવાનું કે ઇકોનોમીના કયા કયા સેક્ટર ડેવલપ છે. તો પાષાણકાળમાં માત્ર એક જ સેક્ટર, અને એક જ સેક્ટરમાં એ પાછું ખાલી હન્ટિંગ ગેધરિંગ ને પશુપાલન છે એ જ વધારે ડેવલપ છે. બરાબર, હડપ્પા કાળ આવતા આવતા એગ્રીકલ્ચર સેક્ટર ડેવલપ થયું. બરાબર, પછી જ્યારે મેચ્યોર હડપ્પા કાળ આવ્યો, બરાબર, ત્યારે શિલ્પ જે મેન્યુફેક્ચર સેક્ટર છે એ પણ ડેવલપ થયું. બરાબર, અને ટર્સરી સેક્ટર છે એ પણ ડેવલપ થયું. એટલે ત્રણ સેક્ટર જ્યારે ડેવલપ થાય ત્યારે શું થાય કે આ સેક્ટર જે છે ત્રીજું સેક્ટર એ શહેરીકરણ સાથે જોડાયેલું છે. જ્યારે આ સેક્ટર ડેવલપ થાય એટલે શહેરીકરણની પ્રોસેસ વધે. બરાબર, એટલે હડપ્પા સભ્યતામાં ત્રણ સેક્ટર ડેવલપ થયા એટલે હડપ્પા સભ્યતામાં શહેરીકરણ પણ થયું. હવે ટ્રેડ બાબતમાં જોઈએ હડપ્પા સભ્યતાના બધી વસ્તુ આપણે ફટાફટ એગ્રીકલ્ચરમાં તો કે એટલા બધા પાક છે એ આપણે ઇઝીલી સમજાય વસ્તુ છે કે 9 જેટલા પાક છે. બરાબર, ક્રાફ્ટમાં આપણે બધા આર્કોલોજીકલ એવિડન્સ મળ્યા છે કે ભાઈ લોખંડ સિવાયની બધી જ ધાતુઓમાંથી અને મૂલ્યવાન અને અર્ધ મૂલ્યવાન પથ્થરોમાંથી બધા ક્રાફ્ટ બનાવવામાં આવતા હતા. એ આપણને ખબર છે. બરાબર, ટ્રેડની બાબતમાં ખબર છે આપણને કે મેટલ જે છે મોટા ભાગે એની ઇમ્પોર્ટ કરવામાં આવતો હતો અને એગ્રીકલ્ચર આઇટમ અને ફિનિશ ગુડ જે છે મેન્યુફેક્ચર કરીને એનું એક્સપોર્ટ કરવામાં આવતું હતું. બરાબર, કારણ કે હડપ્પા સભ્યતા મોટા ભાગે એ જે મેદાની પ્રદેશ છે એમાં હતી એટલે ત્યાં એવા બહુમૂલ્ય પથ્થરને એવું કાંઈ હતું નહીં, મેટલ નહોતી, એટલે એ બહારથી લેવામાં આવતું અને ફિનિશ ગુડ બધા એક્સપોર્ટ કરવામાં આવતા. બરાબર, હડપ્પાનું વોટર મેનેજમેન્ટ આપણને બધા ખબર છે કે હડપ્પાના વોટર મેનેજમેન્ટમાં મુખ્યતઃ 3-4 પોઈન્ટ છે આપણે જોઈ લેવાના કે હડપ્પા
વોટર મેનેજમેન્ટ માટે શું કરે છે તો કે જેટલું વોટર એની પાસે છે ઇનપુટ એનું વ્યવસ્થિત મેનેજમેન્ટ કરે છે. વેસ્ટ વોટર જે છે એનું પણ વ્યવસ્થિત રીતે મેનેજમેન્ટ કરે છે. બરાબર. તો ઇનપુટમાં શું કરે છે તો કે પોન્ડ, કુવા, ટેપવેલ અને રિવર, બરાબર, આનું વ્યવસ્થિત રીતે મેનેજમેન્ટ એ કરે છે. બરાબર. રિવરનો પણ એ નેવિગેશન માટે યુઝ કરે છે. આનાથી સારી એવી ઇરિગેશન કરે છે. બરાબર. અને જે વેસ્ટ વોટર છે, બરાબર, એ ગટર વ્યવસ્થાના માધ્યમથી એનાથી એનું પણ મેનેજમેન્ટ કરીને ફ્લશ આઉટ કરે છે. બરાબર. એટલે ઇનપુટ અને આઉટપુટ બંને માટે હડપ્પા સભ્યતા છે એ વોટર મેનેજમેન્ટ વ્યવસ્થિત રીતે કરે છે. ધોલાવેરા એના માટે બેસ્ટ એક્ઝામ્પલ છે. બરાબર. હવે વૈદિક સભ્યતાની ઇકોનોમી. બરાબર. હવે વૈદિક સભ્યતામાં આપણે એ જ વસ્તુ જોવાની છે કે પ્રાઇમરી સેક્ટર, સેકન્ડરી સેક્ટર અને ટર્સરી સેક્ટર. બરાબર. એમાં વૈદિક સભ્યતા ક્યાં છે? બરાબર. તો સિમ્પલ છે કે પ્રાઇમરી સેક્ટર જે છે એ વૈદિક એજમાં થોડું ડેવલપ છે. બરાબર. પણ એટલું બધું વધારે ડેવલપ નથી. બરાબર. ડોમિનન્સ કેનું છે તો કે પશુપાલનનું છે. જ્યારે ઉત્તર વૈદિક કાળમાં આવતા પ્રાઇમરી સેક્ટર જે છે એમાં પશુપાલન વધારે ડોમિનન્સ થઈ જાય છે. એગ્રીકલ્ચર વધારે ડોમિનન્સ થઈ જાય છે અને પશુપાલન એનું સહાયક થઈ જાય છે. એટલે એડવાન્સ એગ્રીકલ્ચર આમાં થઈ જાય છે. વૈદિક પીરિયડમાં આયનની શોધ થયેલી નથી. બરાબર. એટલે વધારે સરપ્લસ છે નહીં. એટલે કર જે છે એ કર વ્યવસ્થા એકદમ સામાન્ય છે. એટલે બલિ એક પ્રકારનો કર હતો, સ્વૈચ્છિક એક ભેટ હતી, કર ના કહી શકાય એને. બરાબર. પણ થોડી ઉત્તર વૈદિક કાળમાં આવતા જે આયનનો યુઝ છે એ થોડો વધારે પ્રમાણમાં થવા માંડ્યો. એટલે બલિ છે એ ફરજિયાત થઈ ગયો. બરાબર. અને બીજા બધા નાના નાના કર છે એ ડેવલપ ધીરે ધીરે થતા ગયા. એમાં ભાગ અને એવા ઘણા બધા કર હતા. એના માટે ભાગદૂત ને એવા બધા ઓફિસરોના નામ છે. વૈદિક સમયમાં અને ઉત્તર વૈદિક સમયમાં આ બધું છે. બરોબર. અને કઈ રીતે ચેન્જ થાય છે એનું અર્થઘટન આપણે વૈદિક અને ઉત્તર વૈદિક સાહિત્ય છે એના આધારે કરીએ છીએ. બરાબર. એટલે હંમેશા આ બધું લખવું કે ભાઈ અથર્વવેદમાં, યજુર્વેદમાં અને સામવેદમાં એવા ઘણા બધા રેફરન્સ મળે છે કે આવી રીતના કંઈક ચેન્જ થાય છે. વૈદિક કાળમાં પશુપાલન મહત્વનું હોય છે, ઉત્તર વૈદિક કાળમાં કૃષિ મહત્વની થઈ જાય છે. બરાબર. હવે મહાજનપદ કાળ આવતા આવતા મેં તમને કીધું કે વૈદિક કાળમાં એગ્રીકલ્ચર મહત્વનું હતું. ઉત્તર વૈદિક કાળમાં થોડો એવો ટ્રેડ શરૂઆત થઈ હતી. પણ જ્યારે મહાજનપદ કાળ આવે છે, બરાબર, ત્યારે ઇકોનોમીના 3 સેક્ટર છે એ મહત્વના થઈ જાય છે. એગ્રીકલ્ચર એટલે પ્રાઇમરી, મેન્યુફેક્ચર એટલે ક્રાફ્ટ ને એ બધું, અને ટર્સરીમાં ટ્રેડ ને એ બધું પણ ડેવલપ થઈ જાય છે. એટલે મહાજનપદ કાળ આવતા આવતા એક નગરીકરણની શરૂઆત થઈ જાય છે. બરોબર. શું ચેન્જ છે એ ફટાફટ આપણે જોઈ લઈએ કે એક તો મોદ્રીકરણ થાય છે. ઇન્ડિયામાં ઘણા બધા સિક્કાઓ આવવા મળે છે, શહેરીકરણ થઈ જાય છે. બરોબર. લિબરલ અર્થવ્યવસ્થાને અનુરૂપ લિબરલ ધર્મો આવવા મળે છે, બૌદ્ધ અને જૈન ની બધા. બરોબર. અર્થવ્યવસ્થાને વધારે પ્રમોટ કરવા માટે, વ્યાપાર કરવા માટે એક શ્રેણી વ્યવસ્થા ધીરે ધીરે ડેવલપ થાય છે. રાજ્ય પણ એક સ્ટ્રોંગ ઇન્સ્ટિટ્યુશન તરીકે આવી જાય છે અને એ અર્થવ્યવસ્થામાં હસ્તક્ષેપ કરે છે. જેમ કે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં લખ્યું છે કઈ રીતે રાજ્ય અર્થવ્યવસ્થામાં હસ્તક્ષેપ કરીને અર્થવ્યવસ્થાનો વિસ્તાર કરે છે. આયનનો યુઝ પણ બહુ વાઇડ સ્કેલ ઉપર થાય છે મહાજનપદ કાળમાં. બરોબર. એટલે આ બધાના કારણે અલ્ટિમેટલી થાય છે એવું કે મહાજનપદ કાળની જે અર્થવ્યવસ્થા છે એ ઘણી બધી વિસ્તારિત થાય છે. બરોબર. હવે એક શ્રેણી વ્યવસ્થા. શ્રેણી વ્યવસ્થાનો ઉલ્લેખ ખરેખર ઉત્તર વૈદિક કાળમાંથી થાય છે અને એ ક્રમશઃ આગળ વધતી વખતે ઘણી બધી નાનદેશી ને મણિગ્રામર ને એવી ઘણી મહત્વપૂર્ણ શ્રેણીઓના નામ પણ છે. એ શ્રેણી આખી એક સિસ્ટમ હોય છે. બરોબર. અને એનું જે થોડા લક્ષણો છે આપણે ફટાફટ જોઈ લઈએ કે વૈદિક એજમાં એની શરૂઆત થાય છે. બરોબર. પણ સાચા અર્થમાં શ્રેણી વ્યવસ્થા જે છે એ ફૂલ ફ્લેજમાં મૌર્ય કાળમાં આવે છે. મૌર્યોત્તર કાળમાં પોલિટીમાં ડિસેન્ટ્રલાઇઝેશન આવે છે, પણ પરંતુ શ્રેણી વ્યવસ્થા મજબૂત હોવાના લીધે અર્થવ્યવસ્થા બહુ વ્યાપક રીતે વિસ્તાર પામે છે. બરોબર. અને એના ફંક્શન કેવા હોય છે? શ્રેણી વ્યવસ્થા ઇન્ટરનલ અને એક્સટર્નલ ટ્રેડ માટે મહત્વની છે. શ્રેણી વ્યવસ્થા પોતે પોતાના એક
સમુદાયની ટ્રેનિંગ પણ આપે છે, પોતાના સિક્કા પણ બહાર પાડે છે, પોતાની ન્યાયપાલિકા હોય છે, પોતાના રૂલ્સ અને રેગ્યુલેશન એવું પણ હોય છે. એ સમયમાં સુરક્ષા જે છે એ ટ્રેડ માટે બહુ મહત્વની શ્રેણી વ્યવસ્થા એ પણ કરે છે. બરાબર, પોતે ઋણ ને એવું બધું પણ આપે છે. એટલે બેન્કિંગ સિસ્ટમ પણ ધીરે ધીરે શ્રેણી ડેવલપ કરે છે. એક જ કામ કરતી હોવાને લીધે ઇનોવેશન એ પણ નક્કી કરે છે. બરોબર, અને પ્રાઇઝ નક્કી કરવાનું કામ, ક્વોલિટી નક્કી કરવાનું કામ, આ બધું શ્રેણી વ્યવસ્થા કરતી હોય છે. એટલે ઘણી બધી શ્રેણીઓ છે એ મહત્વપૂર્ણ રીતે સમૃદ્ધ ને એ પણ થતી જાય, પોલિટિકલ ઇન્ટરફિયરન્સ પણ કરતી હોય છે. બરોબર, મેં તમને કીધું હતું કે ગુપ્તા પીરિયડમાં જે વિષયપતિ હોય એ વિષયપતિને સલાહ આપવા માટેની જે એક એડવાઇઝરી કાઉન્સિલ હોય છે, એમાં નગર શ્રેષ્ઠીની બધા જે હોય છે સાર્થવા ને એ બધા એ શ્રેણીના હેડ હોય છે. બરોબર, એટલે આર્ટ અને આર્કિટેક્ચરમાં પણ શ્રેણી મહત્વપૂર્ણ દાન ને એવું બધું કરતી હોય છે. બરોબર, સોશિયલ મોબિલાઇઝેશનનું કામ પણ શ્રેણી કરે છે. એટલે શ્રેણીના આ બધા કાર્યો છે. બરોબર, એટલે જો તમે ઇકોનોમી બાબતમાં કહું તો ઇકોનોમી વૈદિક કાળથી ધીરે ધીરે ડેવલપ થતી થતી લેટર મૌર્ય કાળ આવે છે, એટલે મૌર્યોત્તર કાળ આવે છે, ત્યારે એક વખત પીક ઉપર પહોંચી જાય છે. બરોબર, એટલે મૌર્યોત્તર કાળને એજ ઓફ પ્રોસ્પરિટી કહેવાય છે. બરાબર, એનું મેઇન રીઝન એવું છે કે મૌર્ય કાળનો એક એને મજબૂત આધાર મળેલો છે. બરાબર, અને એટલે અખિલ ભારતીય સ્તરે એક ટ્રેડનું ઇન્ટિગ્રેશન આ કાળમાં થાય છે. બહારથી ઘણા બધા શાસકો આવે છે, શક ને કુષાણ ને એ બધા પણ અર્થવ્યવસ્થાને મહત્વપૂર્ણ પ્રમોટ કરે છે. બરોબર, મૌદ્રીકરણ પણ બહુ વ્યાપક પ્રમાણમાં એ થાય છે. મૌદ્રીકરણની શરૂઆત તો 500-600 BC આસપાસની થઈ જાય છે, પરંતુ પછી યુનાનીની બધા આવે છે, એટલે એ સોનાના સિક્કા ને બધું લાવે છે. એટલે મૌદ્રીકરણ મૌર્યોત્તર કાળમાં વ્યાપક રીતે થાય છે. બરોબર, મેં તમને અગાઉ જે શ્રેણીની વાત કરી એ પણ મૌર્યોત્તર કાળમાં બહુ સારું એવું કામ કરે છે. બરાબર, બૌદ્ધ ધર્મની બધા પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઘણા બધા ટ્રેડ રૂટો ઉત્તરાપથ ને દક્ષિણાપથ ને એવા બધા પણ ડેવલપ થઈ જાય છે. મોન્સૂન જે છે એની પણ ડિસ્કવરી વ્યવસ્થિત રીતે થાય છે, એટલે એનાથી વાહનની સ્પીડ પણ વધે છે અને સુરક્ષા પણ વધે છે, ઇન્ટરનેશનલ ટ્રેડ પણ વધે છે. એટલે મૌર્યોત્તર કાળ જે છે એમાં પ્રોસ્પેરિટી ઘણી બધી વધી જાય છે. બરોબર, આ પ્રોસ્પેરિટી છે એ કલ્ચરમાં પણ દેખાય છે અને એ જે જીવન સ્તર છે એમાં પણ દેખાય છે. એટલે એ એના આર્કોલોજીકલ સોર્સિસ છે કે જે પ્રોસ્પેરિટી વધી એ બતાણી કઈ જગ્યાએ, તો કલ્ચરમાં ત્યાં આપણે સ્થાપત્યમાં એમાં આપણે જોવા મળે છે. બરોબર, તો આ ઇકોનોમિક એંગલ હતો. હવે મૌર્યોત્તર કાળમાં જે ઇન્ટરનેશનલ જે ટ્રેડ હતો, બરોબર, એના સોર્સિસ ઘણા બધા છે. ઇમ્પોર્ટ આઇટમ ને એક્સપોર્ટ આઇટમ કઈ કઈ હતી એ જનરલી ઇન્ડિયામાં ક્રાફ્ટ જે હતું એ ત્યારે ડેવલપ હતું, એટલે ક્રાફ્ટ ને બધું અહીંથી એક્સપોર્ટ કરવામાં આવતું, ખાસ કરીને સુતરાઉ કાપડ ને એ બધું. અને પ્લિની જે છે એક લેખક હોય છે, એ રોમની જે બુલિયન છે એ કઈ રીતે ઇન્ડિયા તરફ જાય છે અને એનાથી શું શું પ્રોબ્લેમ થાય છે એની બધી ચિંતા વ્યક્ત કરે છે. પ્રેરી પ્લસ ઓફ ઇરિથિયન સી એક બુક છે, એમાં પણ ઘણા બધા બંદરનો ઉલ્લેખ છે. એટલે આ બધા સોર્સિસ છે. બરાબર, ફરીવાર આપણે રિવિઝન કરી લઈએ કે વૈદિક કાળથી જે ઇકોનોમીની ધીરે ધીરે ડેવલપમેન્ટ થાય છે, પ્રાઇમરી સેક્ટર અને સેકન્ડરી સેક્ટરને, એ બધા સેક્ટરો મૌર્ય કાળમાં આવતા આવતા ત્રણેય સેક્ટર ડેવલપ થાય છે. બરોબર, અને ફૂલ ફ્લેજમાં ડેવલપ હોય છે. પણ મૌર્યોત્તર કાળ આવતા આવતા એ બધા સેક્ટરો વ્યાપક રીતે વધારે પ્રોસ્પરસ બને છે. અને એ સમયમાં આપણો જે ઇન્ટરનેશનલ રોમ સાથેનો આપણો ઇન્ટરનેશનલ વ્યાપાર, દક્ષિણ ભારતના રાજ્ય સાથેનો જે ઇન્ટરનેશનલ વ્યાપાર ને બધું છે, એ આખો વ્યાપારનું એક ઇન્ટિગ્રેશન થાય છે. એ સમયે જે અત્યારના જે સિલ્ક રૂટ ને એ બધા જે છે અત્યારે આપણે જે જોઈએ છે એ ત્યારે ડેવલપ થાય છે. બરોબર, પછી એ સિલ્ક રૂટની પછી કુષાણની એ બધા કાળમાં વધારે એને લાભાન્વિત કરે છે. અને પછી કુષાણ શાસકોની બધા એનાથી લાભાન્વિત થતા પછી કલ્ચર ને એ બધું ડેવલપ કરે છે. બરોબર, તે ક્રમશઃ વિકાસ જોઈ શકાય આપણે કે ગ્રામીણમાંથી ધીરે ધીરે ટાઉન થાય છે, ટાઉનમાંથી ધીરે ધીરે શહેરો થાય છે. બરોબર,
અને એ રીતે ઇકોનોમી આગળ વધતી હોય છે. હવે ઇકોનોમી ઓફ ગુપ્તા પીરિયડ. તો ગુપ્ત કાળમાં મેં તમને કીધું કે બે વસ્તુ છે. પ્રાઇમરી સેક્ટરની દ્રષ્ટિએ જોવો તો ગુપ્ત કાળમાં બે ભાગ થાય. એક તો અર્લી ગુપ્ત એટલે આરંભિક ગુપ્ત જે છે સમુદ્રગુપ્ત સુધીના, અને એક તો પાછળના ભાગના ગુપ્ત છે એ. બરાબર. તો મેં તમને અગાઉ સમજાવ્યું કે જે પાછળનો જે ગુપ્તોત્તર કાળ હતો એમાં સામંત કાળની શરૂઆત થઈ ગઈ હતી. ભૂમિ અનુદાનના કારણે સ્થાનિક લોકો પાસે વધારે ક્ષમતા આવી ગઈ હતી. બરાબર. એટલે શું થયું કે ટ્રેડની બાબતમાં જોઈએ તો પહેલાનો ગુપ્તકાળ સારો હતો, પણ પછીના ગુપ્તકાળમાં થોડી પ્રોબ્લેમ્સ આવી, કારણ કે ટ્રેડ જે છે એના માટે એક કેન્દ્રીકૃત વ્યવસ્થા વધારે સારી પડે. મોનિટાઇઝેશનની મૌદ્રીકરણની બાબતમાં જુઓ તો પહેલાનો ગુપ્ત પીરિયડ સારો હતો, પછી પ્રોબ્લેમ્સ આવવા માંડ્યા. શ્રેણી વ્યવસ્થા માટે પણ એવું જ હતું કે પહેલા સારું હતું પછી પ્રોબ્લેમ થયા. બરોબર. એટલે અલ્ટિમેટલી થયું એવું કે ગુપ્ત કાળની જે ગુપ્ત કાળમાં જે શરૂઆતનો પીરિયડ છે એમાં ઇકોનોમી સારી જ હતી, પરંતુ પછી થોડો પ્રોબ્લેમ આવ્યો. પરંતુ ગુપ્તમાં શરૂઆતમાં જે એગ્રીકલ્ચર હતી એ એટલી ડેવલપ નહોતી, એગ્રીકલ્ચરનો વિસ્તાર ખાસ કરીને એટલો વધારે નહોતો. પણ પોસ્ટ ગુપ્ત જ્યારે ગુપ્તોત્તર કાળ છે એમાં એગ્રીકલ્ચરનો વિસ્તાર ઘણો બધો વધ્યો, કારણ કે અનુદાન બંજર ભૂમિઓમાં આપવામાં આવ્યું એટલે એગ્રીકલ્ચર વધી ગયું. બરાબર. બાકી રોમન સામ્રાજ્યનું પતન થયું એટલે એની સાથેનો વ્યાપાર પણ આપણો ઘણો ઘટી ગયો. પરંતુ જે સાઉથ ઇસ્ટના જે અને ચાઇનાના સાથેનો જે વ્યાપાર છે એ ગુપ્તોત્તર કાળમાં વધે છે. બરોબર. તમને રિવિઝન કરાવી દો ફટાફટ કે ગુપ્ત કાળમાં થાય છે શું. ભૂમિ અનુદાનના કારણે એગ્રીકલ્ચર છે એ ડેવલપ થાય છે. ખાસ કરીને ડેવલપ વર્ડ કરતા વિસ્તાર વર્ડ વાપરી શકાય. એગ્રીકલ્ચરનો વિસ્તાર થાય છે, પરંતુ ટ્રેડ જે છે એ ઘટે છે. ટ્રેડ ઘટવાના કારણે શહેરીકરણ ઘટે છે, પણ ગ્રામીણીકરણ જે છે એ વધારે થતું જાય છે. નવા ગામ બનતા જાય છે, નવા. ઓકે. એટલે આપણે ફટાફટ જો રિવિઝન કરીએ તો એ રીતે થાય કે સ્ટોન એજમાં આરંભિક અર્થવ્યવસ્થા છે, ધીરે ધીરે એમાં વિસ્તાર થતો જાય. નવપાષાણ કાળમાં એગ્રીકલ્ચરની શરૂઆત થાય, એટલે એગ્રીકલ્ચરની શરૂઆત થતાં સ્થાયિત્વ આવે. સ્થાયિત્વ આવતા ઇકોનોમીના ઘણા બધા આયામ ખુલતા જાય. બરાબર. ધીરે ધીરે પ્રાઇમરી સેક્ટરમાંથી સેકન્ડરી સેક્ટર ડેવલપ થતું જાય, એટલે આરંભિક ટાઉન ડેવલપ થતા જાય. ટર્શરી સેક્ટર ડેવલપ થતું જાય, એટલે મોટા સિટી ડેવલપ થાય. એ હડપ્પાની બધા સિટી હતા. પછી ટર્શરી સેક્ટર જે છે એ ડાઉન થઈ જાય છે પાછું, એટલે હડપ્પાનું પતન થઈ જાય છે. પાછું વૈદિક કાળમાં પ્રાઇમરી સેક્ટર જે છે એ ધીરે ધીરે ડેવલપ થતું જાય. ઉત્તર વૈદિક કાળમાં જે પ્રાઇમરી સેક્ટરમાં કૃષિનું ડેવલપમેન્ટ વધારે થાય છે. એ ડેવલપમેન્ટ જ્યારે મહાજનપદ કાળમાં આવે છે ત્યારે ત્રણ સેક્ટર ડેવલપ થાય છે, એટલે પાછું શહેરીકરણ થાય છે. ઓકે. મૌર્યોત્તર કાળ આવતા આ જે ટર્શરી સેક્ટર છે એનું આખું ઇન્ટિગ્રેશન થતા પ્રોસ્પેરિટી પીક લેવલ ઉપર પહોંચે છે. પછી ફરી વખત પાછી પ્રોસેસ ઉલટાય છે, અને ગુપ્ત કાળમાં આવતા ખાસ કરીને લેટર ગુપ્તમાં સેકન્ડરી સેક્ટર અને ટર્શરી સેક્ટર ડાઉન થઈ જાય છે, અને પ્રાઇમરી સેક્ટર જે છે એ એગ્રીકલ્ચર છે એનો વિસ્તાર થાય છે. બરાબર. એટલે આરંભિક મધ્યકાળ ને ખાસ કરીને જે ત્રિપક્ષી સંઘર્ષનો એ બધો જે કાળ છે, બરાબર, એમાં ટ્રેડ જે છે એ ડાઉન થાય છે, પોલિટિકલ ડિસેન્ટ્રલાઇઝેશન થાય છે, શહેરો જે બધા છે એનું પતન થાય છે. બરાબર. એટલે એગ્રીકલ્ચરનો વિસ્તાર થાય છે, અને ફરી વખત ઇન્ડિયામાં ગ્રામીણીકરણની શરૂઆત થાય છે. પછી ફરી વખત જ્યારે તુર્ક લોકો એટલે દિલ્હી સલ્તનતની સ્થાપના જ્યારે થાય છે ત્યારે પુનઃ પાછું પોલિટીમાં સેન્ટ્રલાઇઝેશન આવે છે, એક કેન્દ્રીકૃત વ્યવસ્થા ડેવલપ થાય છે. એના લીધે ફરી વખત મેન્યુફેક્ચર સેક્ટર અને ટ્રેડ સેક્ટરની શરૂઆત થાય છે, અને પાછું શહેરીકરણની શરૂઆત થાય છે. ઓકે. સોસાયટીમાં મુખ્યત્વે 3-4 વસ્તુ જોવાની કે કઈ ઇન્ડિયન સોસાયટીમાં ક્લાસ છે, અલગ અલગ વર્ગ છે કે નહીં, કાસ્ટ સિસ્ટમ છે કેવી છે, સ્ત્રીઓની સ્થિતિ કેવી છે, શ્રમ વિભાજન કેવું છે, લોકોનું પોલિટિકલ પાર્ટિસિપેશન કેવું છે, અમુક જે સામાજિક સંસ્થાઓ જે છે એનું સ્તર કેવું છે. બરાબર. પાષાણ કાળમાં જોઈએ તો પોપ્યુલેશન ઓછી છે, શ્રમ વિભાજન બહુ માઇનોર છે, પણ શ્રમ વિભાજન થઈ ગયું છે કે લેડીઝ છે આ કામ કરશે,
જેન્ટ્સ છે આવું બધું કામ કરશે. એટલે એક સમતામૂલક સમાજ છે. બરાબર, મેરેજની જે સિસ્ટમ છે એ ધીરે ધીરે ડેવલપ થતી જાય છે એમાં. બરાબર, ફેમિલી નાના છે. બરાબર, હડપ્પાની વાત કરીએ સમાજની, તો હડપ્પામાં જે શ્રમ વિભાજન સ્ટોન એજમાં જે થાય છે એના કરતાં વધારે રિફાઇન સ્તરમાં થાય છે અને ઘણા બધા વર્ગો પણ ડેવલપ થાય છે. બરાબર, મજૂર વર્ગ પણ છે, ટ્રેડર વર્ગ પણ છે, ખેડૂત વર્ગ પણ છે, કારણ કે એગ્રીકલ્ચર પણ સામાન્ય ડેવલપ થાય છે. કોસ્મોપોલિટન હોય છે, એક સિટીમાં ઘણા બધા લોકો એક સાથે હોય છે. બરાબર, પોપ્યુલેશન પણ ઘણી બધી વધી જાય છે. વુમનની કન્ડિશન આપણે એ રીતે કહી શકીએ અનુમાન લગાવીને કે મોર એન્ડ લેસ એક સમાનતા એમાં જોવા મળે છે. કારણ કે લિપિ ન હોવાથી આપણે એનું કંઈ એક પક્ષ કહી શકીએ એવું નથી, પણ એવું કહી શકાય કે માતૃદેવીની મૂર્તિની બધું મળે છે એટલે થોડી કન્ડિશન સારી છે. પણ માતૃદેવીની મૂર્તિના કારણે માતૃસત્તા હશે એવું કહેવું યોગ્ય નથી. ઇન્સ્ટિટ્યુશનમાં પણ ફેમિલીની ઇન્સ્ટિટ્યુશન છે એ સારી એવી ડેવલપ થઈ ગઈ છે. એ આપણને આર્કોલોજીકલ સોર્સ જોતા આપણને સ્પષ્ટ ખબર પડી જાય. બરાબર, વૈદિક એજની સોસાયટી કેવી છે, તો કે વૈદિક એજ અને લેટર વૈદિક એજની જો આપણે કમ્પેરિઝન કરીએ તો વર્ણ વ્યવસ્થા જે છે એ ઋગ્વૈદિક કાળમાં કર્મ આધારિત હોય છે, ઉત્તર વૈદિક કાળમાં એ જન્મ આધારિત થઈ જાય છે. એટલે એમાં રિજિડિટી ધીરે ધીરે વધતી જાય છે. ક્લાસની વાત કરીએ તો ઋગ્વૈદિક કાળ જે છે એ સમતામૂલક સમાજ છે. બરાબર, અને લેટર વૈદિક ઉત્તર વૈદિક કાળ જે છે એમાં એ ક્લાસ છે એ ધીરે ધીરે એનું વિભાજન સ્પષ્ટ થતું જાય છે. અમુક જે ક્લાસ છે એની આગળ વધારે વધારે ક્ષમતા આવી જાય છે. મેં તમને પોલિટીની જ્યારે સમજાવતો હતો ત્યારે હું તમને કહેતો હતો કે રાજા જે છે એ વધારે શક્તિશાળી બને છે, એની સાથે પુરોહિત પણ શક્તિશાળી બને છે. બરાબર, વુમનની કન્ડિશન જોઈએ તો વૈદિક કાળમાં સારી છે, ઉત્તર વૈદિક કાળમાં પણ સારી છે, પણ વૈદિક કાળમાં વધારે સારી છે. ઉત્તર વૈદિક કાળમાં થોડી સારી છે એ અર્થમાં કે પછી ઉત્તર વૈદિક કાળ પછી જે કુરીતિની શરૂઆત જે છે એ હજી લેટર વૈદિક કાળમાં ઘણી ઓછી છે. ત્યારબાદ જે સતી પ્રથા અને એ બધી જે વિધવાની જે પ્રોબ્લેમ્સનો સામનો કરવો પડતો હતો, બાળ લગ્ન, એ બધા જે પ્રશ્ન જે છે એ વૈદિક કાળ પછી ઉત્તર વૈદિક કાળ પછી શરૂઆત થાય છે. અને ખાસ કરીને જ્યારે ગુપ્ત કાળ આવતા આવતા તો સતી પ્રથાની બધું વ્યાપક રીતે પ્રચલનમાં આવી જાય છે. એ અર્થમાં લેટર વૈદિક કાળમાં થોડી સારી કન્ડિશન છે. બરાબર, ફેમિલીની પેલી જોઈએ તો સ્પષ્ટ રીતે આપણે દેખાય કે પિતૃસત્તા એ ફેમિલીમાં જોવા મળે છે. બરાબર, આ એક યુદ્ધક સમાજ છે વૈદિક કાળનો. પશુચારણની જમીન માટે યુદ્ધ કરતો રહેતો સમાજ છે. એટલે એમાં સ્ત્રીઓની જે સ્થિતિ છે એ બધા ક્ષેત્રમાં ઇક્વલ હોય એવું આપણે કલ્પી ના શકીએ. પરંતુ છતાં પણ સ્ત્રીઓની ભાગીદારી સભા સમિતિની વિદેશમાં ને બધામાં હતી. એટલે સ્ત્રીઓની સ્થિતિ થોડી સારી હતી. બરાબર, પિતૃસત્તા છે એ ધીરે ધીરે વધારે મજબૂત થતી જાય છે અને ગુપ્તકાળ આવતા આવતા એ ટોચ ઉપર પહોંચતી જાય છે. બરાબર, અને મનુસ્મૃતિમાં એમાં સ્પષ્ટ જે સ્ત્રીઓ છે યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમન્યત્ર દેવતા, આપણે આ મનુસ્મૃતિનો સેન્ટેન્સ છે એ આપણે વાંચીએ છીએ. પણ એ જ મનુસ્મૃતિમાં પાછું એવું લખ્યું છે કે સ્ત્રીઓને લિમિટેડ અધિકાર છે. બરાબર, એ જો ભૂલ કરે તો એને આવી રીતે મારી શકાય ને એને પ્રતિલોમ વિવાહ કરવાનો અધિકાર નથી ને એવા બધા ઘણા બધા રૂલ્સ અને રેગ્યુલેશન ધીરે ધીરે સ્ત્રીઓ પર વધતા જાય છે. ઓકે, મહાજનપદ કાળની જો સોસાયટી જોઈએ આપણે તો આપણને સ્પષ્ટ અગાઉ મેં તમને કીધું કે મહાજનપદ કાળમાં જનસંખ્યા વધતી જાય છે, વર્ણ વ્યવસ્થા છે વધારે જટિલ બનતી જાય છે. બરાબર, એ વર્ણ વ્યવસ્થા જટિલ બનતી જાય છે અને એમાં બ્રાહ્મણનું પ્રભુત્વ ઘણું બધું વધતું જાય છે. એટલા માટે જ બૌદ્ધ અને જૈન જે છે બરાબર એની ક્રાંતિ થાય છે. બરાબર, મેઘાસ્થનીજ પણ ઘણા બધા વર્ગો કહે છે. જોકે એમાં ઘણા બધા કાલ્પનિક વર્ગો પણ હોય છે કે એ કહે છે કે એક દર્શન શાસ્ત્રી છે અને અમુક ખેડૂત છે અને અમુક સેનાની છે. બરાબર, અમુક શિલ્પી છે. પણ ઇન્ડિયાની એક કોમ્પ્લેક્સ સોસાયટી છે એ મેગાસ્થનીજની એટલી સમજમાં આવતી નથી. પણ આના આધારે આપણે અનુમાન એ કાઢી શકીએ કે ઇન્ડિયાની જે સોસાયટી જે છે એમાં ઘણા બધા વર્ગોની બધું સ્પષ્ટતઃ ડેવલપ થઈ જાય છે. એટલે ઇન્ડિયન સોસાયટીમાં સ્પષ્ટતઃ ઘણા બધા વર્ગોની બધું હોવાથી એક આખી જટિલ સમાજ વ્યવસ્થા થાય છે. અને એ ધીરે ધીરે જે સમાજ વ્યવસ્થા જે છે, જે વર્ણ વ્યવસ્થા જે છે
એ વર્ણ વ્યવસ્થા જાતિ વ્યવસ્થામાં કન્વર્ટ થાય છે, એ મહાજનપદ કાળમાં કન્વર્ટ થાય છે. પછી એક એક જાતિ જે છે એનો આખો સ્પષ્ટતઃ સોપાન ક્રમ આવે છે. એમાં પ્યોરિટી અને પોલ્યુશન, શુદ્ધતા અને અશુદ્ધતા જે છે એનું આખી એક હાયરાર્કી ડેવલપ થાય છે. બરાબર. સ્ત્રીઓની કન્ડિશન જોવો પણ તો ધીરે ધીરે ખરાબ થતી જાય છે. બરાબર. બૌદ્ધ અને જૈન આવે છે એ પણ સ્ત્રીઓ બાબતમાં એટલી સમાનતા રાખતા નથી. બરાબર. આરંભમાં એને સંઘમાં સ્થાન પણ આપવામાં આવતું નથી, પણ ધીરે ધીરે એ લોકો લિબરલ ઇન્ટરપ્રિટેશન કરે છે ધર્મનું, એટલે સ્ત્રીઓને પણ ધીરે ધીરે સમાવે છે, પણ કમ્પ્લીટલી સમાનતામાં માનતા નથી. મૌર્ય સામ્રાજ્યમાં પણ સોસાયટી છે એ એજ ઇટ ઇઝ રહે છે. ઉત્તરવૈદિક કાળ જે છે એમાં સોસાયટીમાં ઘણો બધો ચેન્જીસ થાય છે. ચેન્જીસ શા માટે થાય છે કે બહારી લોકો ઇન્ડિયન સોસાયટીમાં આવે છે. બહારી લોકો જે આવે છે, ચક, કુષાણ ને પલ્લવ ને એ બધા, બરાબર, એ લોકો બહારી છે છતાં શાસક વર્ગ તરીકે આવે છે, એટલે એને ઇન્ડિયન વર્ણ વ્યવસ્થામાં કંઈક ઊંચું સ્થાન આપવું પડે એવી મજબૂરી હતી. એટલા માટે થઈને એક નવો આસ્પેક્ટ ઇન્ડિયન સોસાયટીમાં આવે છે. બરાબર. બ્રાહ્મણ સુપ્રીમસી પુનઃ સ્થાપવાની કોશિશ થાય છે. બરાબર. એટલે ઘણા બધા યજ્ઞ ને બધું કરવામાં આવે છે. ખાસ કરીને તમે એક્ઝામ્પલ તરીકે જોઈ શકો કે શુંગ વંશમાં જ્યારે પુષ્યમિત્ર શુંગ શાસન ઉપર આવે છે, બરાબર, ત્યારે એ પોતે એવું આહવાન કરે છે કે હું જે બ્રાહ્મણ ધર્મ છે એની પુનઃસ્થાપના કરીશ ને બ્રાહ્મણની જે હાયરાર્કી જે છે સોપાન ક્રમ, બરાબર, બ્રાહ્મણ ધર્મની એની પુનઃસ્થાપના હું કરીશ. બરાબર. હવે વિદેશી લોકોને એક્સેપ્ટ કરવામાં આવે છે, એટલે ક્ષત્રિય તરીકે એક્સેપ્ટ કરી લેવામાં આવે છે. બરાબર. અને આ સમયે એવું થાય છે કે વિદેશી લોકો જે ઇન્ડિયામાં આવે છે એ લોકો અર્થવ્યવસ્થાને વધારે વધારે પ્રમોટ કરવા માટે વૈશ્ય અને ક્ષુદ્ર વર્ગ જે છે એને પ્રોત્સાહિત કરે છે. મેં તમને અગાઉ કીધું કે મૌર્યોત્તર કાળમાં જે અર્થવ્યવસ્થા છે એ ઘણી સારી હતી કમ્પેર ટુ અગાઉના સમયથી. બરાબર. તો એ ક્ષુદ્ર અને વૈશ્યને વધારે હકો આપે છે. એટલે શુદ્ર જે લોકો છે એ માત્ર પહેલા સેવાનું કામ કરતા હતા, એ પણ ધીરે ધીરે હવે ડાયરેક્ટ ઇકોનોમીમાં શિલ્પ અને વ્યાપાર સાથે સાથે એગ્રીકલ્ચર બધામાં ભાગીદારી નિભાવે છે. બરાબર. એટલે શુદ્રની સ્થિતિ સારી થાય છે, વૈશ્યની સ્થિતિ પણ સારી થાય છે. બરાબર. પણ વુમનની જે સ્થિતિ છે એ ધીરે ધીરે બગડે છે. ઓકે. એટલે હવે વર્ણ વ્યવસ્થામાં શુદ્ર લોકો જે માત્ર સેવાનું કામ કરતા હતા એ પણ ધીરે ધીરે અર્થવ્યવસ્થામાં ડાયરેક્ટ ભાગીદારી કરે છે. વૈશ્ય લોકો પણ બ્રાહ્મણ ધર્મને અનુરૂપ નહીં એવા બેન્કિંગ સિસ્ટમ ને સૂદખોરી ને સમુદ્ર પાર નહીં જવાના આવા બધા રૂલ્સ હતા એ બધા ભંગ કરીને ટ્રેડ કરવાની કોશિશ કરે છે. બરાબર. આવું બધું થતાં મનુસ્મૃતિમાં કલિયુગનો એક કન્સેપ્ટ આપવામાં આવે છે. મતલબ એવું કે બધા વર્ણ વ્યવસ્થાના બધા વર્ગો પોતાના જે કર્તવ્યો છે એ બધા છોડીને પોતાના કર્તવ્યોથી બહારનું જે આચરણ છે એ કરે છે. બરાબર. એટલે એક ઓર્ડર જળવાતો નથી. એ છે કળયુગ. બરાબર. પણ વાસ્તવમાં એવું હતું કે ક્ષુદ્ર અને વૈશ્ય લોકો જે છે એ અર્થવ્યવસ્થામાં વધારે ભાગીદારી કરતા હતા, એટલે એની પાસે પણ ઘણા બધા પાવર્સ આવ્યા અને એની કન્ડિશન પણ ઘણી બધી સુધરી. બરાબર. ગુપ્તા પિરિયડની આપણે વાત કરીએ તો અર્થવ્યવસ્થામાં ચેન્જ થયો. અર્થવ્યવસ્થામાં ચેન્જમાં એવું થયું કે જે ટ્રેડ હતો એ ડાઉન થયો. ટ્રેડ ડાઉન થયો અને મેન્યુફેક્ચર ડાઉન થવાના કારણે અર્થવ્યવસ્થામાં વૈશ્ય અને શૂદ્ર જે છે એમાં ઘણું બધું અંતર આવ્યું. ખાસ કરીને વૈશ્ય વર્ગ હતો એની કન્ડિશન બગડી, કારણ કે ટ્રેડ ડાઉન થયો. પણ શૂદ્રની કન્ડિશન થોડી ઘણી સુધરી ગઈ. શૂદ્ર લોકોને હવે જમીનનો અધિકાર આપવામાં આવ્યો. બરાબર. એવા ઘણા બધા શૂદ્રને અધિકાર આપવામાં આવ્યો, કારણ કે આ જે શૂદ્ર લોકો હતા એ એગ્રીકલ્ચર અને મેન્યુફેક્ચર સાથે, શિલ્પ સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ હતા. એટલે વૈશ્યની કન્ડિશન બગડી પણ શૂદ્રની કન્ડિશન સુધરી ગઈ. પરંતુ વુમન જે છે, સ્ત્રીઓ જે છે, સ્ત્રીઓની કન્ડિશન છે એ ઘણી બધી બગડી ગઈ આ કાળમાં. એટલે સતી પ્રથા અને બાળ લગ્ન અને બાળકને દૂધ પીતી કરવાની રિવાજ, વિધવા પુનઃલગ્ન નહીં થવા દેવામાં, બરાબર, આવા બધા ઘણા બધા પ્રોબ્લેમ્સ, જે કુરીતિઓ છે એની શરૂઆત છે એ આ સમયમાં થયેલી. બરાબર. અને
ગુપ્ત સમયમાં એક સામંતવાદનો કાળ આવી ગયો. મેં તમને સમજાવ્યું હતું કે એમાં સામંતવાદમાં પોલિટિકલી આપણે જોઈએ, સામંતવાદમાં તો ડિસેન્ટ્રલાઇઝેશન છે, વિકેન્દ્રીકરણ છે. એગ્રીકલ્ચરની દ્રષ્ટિએ સામંતવાદને જોઈએ તો એમાં કૃષિ પ્રાધાન્યતા જોવા મળે છે, ટ્રેડ અને શિલ્પ ઓછું જોવા મળે છે. કલ્ચરલ રીતે સામંતવાદને આપણે જોઈએ તો આસ્થાનું તત્વ એમાં વધારે જોવા મળે છે. બરાબર. એટલે આ બધા સામંતવાદના લક્ષણ છે. બરાબર. અને આ સમયમાં આપણે જોઈ શકીએ કે સોસાયટી ડેવલપમેન્ટ ઓફ કાસ્ટ જે છે એ સ્પષ્ટ રીતે ડેવલપમેન્ટ એનું થઈ જાય છે. બરાબર. એટલે જાતિ વ્યવસ્થા એક નવા કન્સેપ્ટ તરીકે આવે છે. આ જાતિ વ્યવસ્થાની શરૂઆત ખરેખર મૌર્યોત્તર કાળથી થાય છે, પણ ધીરે ધીરે વ્યવસ્થા એટલી રિજિડ થઈ જાય છે અને ગુપ્ત કાળ આવતા આવતા અલગ અલગ વ્યવસાય જે છે એ જાતિમાં કન્વર્ટ થઈ જાય છે. લોહાર જે છે તો એ પહેલા અલગ વ્યવસાય હતો માત્ર, પણ ધીરે ધીરે એ લોહારની અલગ જાતિ થઈ જાય. એવી રીતે સોની, બરાબર, સુથાર, એવી રીતે અલગ અલગ ધીરે ધીરે થતું જાય છે. એટલે ગુપ્તકાળની આ સોસાયટી હતી. રિલિજનની વાત કરીએ આપણે ફટાફટ. તો સ્ટોન એજમાં જે રિલિજન હતો એ પ્રકૃતિના તત્વોને પૂજવામાં આવતા. આરંભમાં એના કોઈ એવિડન્સ મળતા નથી આપણને. બરાબર. હડપ્પાની સભ્યતાની વાત કરી રિલિજનમાં, તો રિલિજન ત્યાં ઘણા બધા પંથો જોવા મળે છે. હડપ્પન સભ્યતાને ધર્મનિરપેક્ષ સભ્યતા કહેવામાં આવે છે, કારણ કે સ્ટેટનો કોઈ એવો એક સામુદાયિક રિલિજન હોય એવું દેખાતું નથી. બરાબર. પણ ઘણા બધા ધર્મના ઘણા બધા સ્વરૂપો હડપ્પા સભ્યતામાં દેખાય છે. નેચરની વર્શિપ પણ થાય છે, મતલબ પ્રકૃતિ પૂજા પણ થાય છે, માતૃદેવીની પૂજા પણ થાય છે, અગ્નિવેદિકા પણ, અગ્નિકુંડ પણ જોવા મળે છે. બરાબર. અંતિમ સંસ્કારમાં પણ આપણે જોઈ શકીએ તો દફન વિધિ પણ અલગ અલગ પ્રકારની થાય છે, દાહ સંસ્કાર પણ થાય છે. બરાબર. આનાથી આપણે એમ સમજી શકીએ કે પુનર્જન્મનો પણ કન્સેપ્ટ ત્યાં હશે. પુરોહિત વર્ગ પણ હડપ્પામાં દેખાય છે. બરાબર. આ ઘણી બધી વસ્તુ દેખાય છે. પ્રકૃતિના ઘણા બધા નાગ ને અગ્નિની જળ પૂજા અને પશુ પૂજાની ઘણી બધી પૂજા થાય છે. એટલે આપણે સમજી શકીએ કે ઘણા બધા રસ્તા છે. બરાબર. એટલે રિલિજનની બાબતમાં એક કોમ્પ્લેક્સ સોસાયટી દેખાય છે હડપ્પાની. બરાબર. પણ રાજ્યનો એવો કોઈ સ્પેસિફિક રિલિજન હોવાના કારણે ધર્મનિરપેક્ષ કહી શકાય. બરાબર. મતલબ રિલિજન બાબતમાં હડપ્પા છે એ ઘણું બધું લિબરલ છે. બરાબર. અને વેરિયસ સેક્ટ એમાં જોવા મળે છે. હવે ઋગ્વેદિક કાળમાં ધર્મની વાત કરીએ અને એની ઉત્તરવેદિક કાળ સાથે જો સરખામણી કરીએ, બરાબર, તો ઋગ્વેદિક કાળમાં ધર્મ છે એકદમ સરળ છે. ખાસ કરીને ઇન્દ્ર, મિત્ર, વરુણ ને અગ્નિ ને બધાની પૂજા કરવામાં આવે છે. બરાબર. પુરોહિતની કન્ડિશન પણ એકદમ માઇનોર છે, એટલી બધી કઈ વધારે શક્તિશાળી ને એવું બધું નથી. યજ્ઞનું પ્રમાણ પણ ઘણું બધું ઓછું છે. ખાસ કરીને સ્તુતિ કરવામાં આવતી, પ્રાર્થના કરવામાં આવતી. એટલે ઉપાસનાની મેથડ કેવી હતી તો કે પ્રાર્થના અને સ્તુતિ, ખાસ કરીને સામૂહિક સ્તુતિ. ઉપાસનાનો ઉદ્દેશ શું હતો એ પણ ઇહલૌકિક હતો. એટલે આ જન્મમાં પ્રોસ્પેરિટી સમૃદ્ધિ વધે એટલા માટે. બરાબર. ઉત્તરવેદિક કાળમાં આવતા આવતા બધું બદલાઈ ગયું. બરાબર. ઉત્તરવેદિક કાળમાં જે છે એ દેવતાઓ કમ્પ્લીટલી બદલાઈ ગયા. બરાબર. ઘણા બધા પ્રજાપતિ, રુદ્ર ને વિષ્ણુ ને યક્ષ ને અપ્સરા, આ બધું ઘણા બધા નવા નવા દેવતા આવી ગયા. બરાબર. પુરોહિતની જે વર્ચસ્વ છે એ ધીરે ધીરે વધવા માંડ્યું. સ્તુતિ અને પ્રાર્થનાની બદલે યજ્ઞ ને એ બધું વધવા માંડ્યું. અને યજ્ઞ ધીરે ધીરે કોમ્પ્લેક્સ થતા ગયા, લાંબા થતા ગયા, ખર્ચાળ થતા ગયા અને એકદમ નીરસ થતા ગયા. એટલેથી એનાથી સામાન્ય લોકોને પ્રોબ્લેમ્સ આવીને અલ્ટિમેટલી બૌદ્ધ અને જૈન ને બધા નવા નવા સંપ્રદાય આવ્યા, એ આપણને ખબર છે. બરાબર. તો ઉત્તરવેદિક કાળમાં જોઈએ તો ઉપાસનાની પદ્ધતિ બદલાણી, કોમ્પ્લેક્સ થઈ ગઈ, અને ઉપાસનાની જે હેતુ હતો એ પણ બદલાઈ ગયો. ઇહલૌકિક માટે નહીં પણ પરલોકના સુખ માટે ધીરે ધીરે ઉપાસના થવા માંડી. એટલે વૈદિક કાળમાં એક ધર્મનું જે પ્રાકૃતિક સ્વરૂપ હતું, પ્રકૃતિના તત્વોનું દૈવીકરણ કરી દીધું હતું. ઋતના નિયમને અનુસરવામાં આવતો હતો. ઋતનો નિયમ એટલે એક આખા બ્રહ્માંડ જે છે એ એક નૈતિક નિયમ જે અનુસરવાનો હોય એ એટલે ઋતનો નિયમ હતો. એ ધીરે ધીરે કોમ્પ્લેક્સ થતો ગયો અને યજ્ઞનું પ્રભુત્વ વધતું ગયું. બરાબર. એટલે એ જે રિલિજન છે એ ધીરે ધીરે આગળ વધતા વધતા ત્યારે
મૌર્યોત્તર કાળમાં ને એમાં આવે છે ત્યારે એમાં ઘણી બધો વ્યાપક રીતે ચેન્જ થઈ જાય છે. બરોબર, આપણે 2 મિનિટ પછી પાછા આપણે પુનઃ સ્ટાર્ટ કરશું. ઓકે, બરોબર. એટલે મેં તમને અગાઉ સમજાવ્યું, ફટાફટ આપણે રિવિઝન કરી લઈએ કે હડપ્પા સભ્યતાના ધર્મની બાબતમાં જોઈએ તો એક વિવિધતા જોવા મળે છે. ઘણા બધા ધર્મો છે, માતૃદેવીની પૂજા છે, પુરુષનું પૂજન ઓછું જોવા મળે છે, પુરોહિત પણ છે પણ એટલું વર્ચસ્વ દેખાતો નથી, લિંગ પૂજા, ઉર્વરતાની પૂજા, બરાબર, પ્રકૃતિની પૂજા છે, મોહરની પૂજા, મોહરમાં ઘણા બધા અંકનો કરીને એની પૂજા કરવામાં આવે છે. સ્નાનાગારનું અર્થઘટન પણ એમ કરવામાં આવે છે કે સામૂહિક સ્નાન કરવામાં આવતું છે. એ એક ધાર્મિક આસ્પેક્ટનું હશે, બરોબર, એવું અર્થઘટન છે. અગ્નિકુંડ પણ જોવા મળે છે, લોથલમાં છે. એ રીતે ઘણા બીજા 2-3 સ્થળોએ પણ જોવા મળે છે. પ્રાણીની પૂજા થાય છે. તાવીજ છે એટલે તાંત્રિઝમમાં પણ લોકો માનતા હશે, બરોબર. દફન વિધિમાં પણ ઘણા પહેલા છે. અને ધર્મ સહિષ્ણુતા પણ આપણે સ્પષ્ટ રીતે દેખાય છે, બરોબર. હવે ઋગ્વેદિક કાળમાં અને ઉત્તરવૈદિક કાળમાં હું તમને કહેતો હતો કે કઈ રીતે ચેન્જીસ હતો. આરંભમાં એકદમ સિમ્પલ હતું, બરોબર. સિમ્પલ પ્રાર્થના અને પ્રકૃતિનું દૈવીકરણ હતું. ધીરે ધીરે ઉત્તરવૈદિક કાળમાં યજ્ઞ એનું સ્થાન લેતું જાય છે અને ધીરે ધીરે કોમ્પ્લેક્સ થતું જાય છે, બરોબર. પછી જ્યારે ઉત્તરવૈદિક કાળમાં આગળ જ્યારે થાય છે ત્યારે આ જે બ્રાહ્મણ ધર્મ છે એનો વિરોધ બ્રાહ્મણની અંદર ને અંદર જ થાય છે અને એ અર્થઘટન જે છે ધીરે ધીરે બદલાતું જાય છે. ઉત્તરવૈદિક કાળના અંત ભાગની અંદર પરિસ્થિતિ એવી થાય છે કે જે યજ્ઞનું પ્રભુત્વ જે છે એ યજ્ઞનું પ્રભુત્વ ને ચેલેન્જ કરવા માટે અરણ્યક જે છે એ તપ ઉપર ફોકસ કરે છે અને પછી જ્યારે ઉપનિષદ છે એ જ્ઞાન ઉપર ફોકસ કરે છે. એટલે વિરોધનો સ્વર ઉપનિષદ અને અરણ્યકમાં સ્પષ્ટ રીતે દેખાય જ છે, પરંતુ એ જે સ્વર જે છે એ ઘણો બધો વ્યાપક રીતે દેખાતો નથી. વિરોધ છે પણ એટલો વ્યાપક નથી. પરંતુ જ્યારે બૌદ્ધિક ક્રાંતિ જ્યારે થાય છે, બરોબર, આ એક જૂની વ્યવસ્થા એની સામે એક નવી વ્યવસ્થા ની માગણી જ્યારે થાય છે તો એના સ્વરૂપમાં બૌદ્ધ અને જૈન આપણી સામે સ્પષ્ટ રીતે આવે છે, બરોબર. એટલે એ શા માટે આવે છે એ પણ આપણે ખબર છે કે જૂનો જે ધર્મ જે છે એનો દ્રષ્ટિકોણ જે છે એ
થોડો રિજિડ હોય છે. એ રિજિડ દ્રષ્ટિકોણના કારણે એગ્રીકલ્ચરમાં પ્રોબ્લેમ હતો, ઇકોનોમીમાં પ્રોબ્લેમ હતો, મતલબ કે કૃષિ વિસ્તાર થતો હતો, પણ બ્રાહ્મણ ધર્મ એને ધીરે ધીરે અટકાવતો હતો, કારણ કે બલિની બધા પ્રોબ્લેમ્સના કારણે. બરાબર. મેન્યુફેક્ચરમાં પણ પ્રોબ્લેમ હતો, કારણ કે આ સૂદ પ્રથાના બધી પેલી થતી નહોતી. બરાબર. બ્રાહ્મણ ધર્મ એમાં ના પાડતો હતો. ટર્સરી ટ્રેડમાં પણ પ્રોબ્લેમ હતો, કારણ કે સમુદ્ર પારની બધું બ્રાહ્મણ ધર્મમાં ના હતી. તો આ બધા પ્રોબ્લેમ્સના કારણે ધર્મ જે છે એ સમયની અર્થવ્યવસ્થા, સમાજ વ્યવસ્થાની અનુરૂપ ન રહેતા ધર્મમાં એક ક્રાંતિ થાય છે, અને બૌદ્ધ અને જૈન છે એ નવા ધર્મ તરીકે આવે છે. હવે બૌદ્ધ અને જૈન જે છે એના સિમ્પલ જે પેલા છે એ આપણે ફટાફટ જોઈ લઈએ લક્ષણો કેવા છે. બૌદ્ધ જે છે મુખ્યતઃ એની બે ત્રણ કોન્સેપ્ટ છે. એક ચતુરાર્ય સત્ય જે છે, બરોબર, બૌદ્ધ ધર્મ અને સંઘ એને મેન માને છે. બરોબર. અને જે ચતુરાર્ય સત્યમાં જે મુખ્ય જે બાબત છે કે દુઃખની, બરોબર, તો દુઃખ શા માટે થાય છે, તો કે તૃષ્ણાને કારણે દુઃખ થાય છે. એ દુઃખથી છુટકારો મેળવવા માટેનો જે અષ્ટાંગિક માર્ગ છે એ બૌદ્ધ બતાવે છે. બરોબર. આત્મા બાબતમાં બૌદ્ધનું એવું માનવું છે કે આત્મા છે નહીં. બરોબર. કારણ કે બૌદ્ધ એક પ્રેક્ટિકલ ધર્મ આપે છે, એ આત્મામાં બિલીવ કરતા નથી. પુનર્જન્મ બાબતમાં બૌદ્ધ માને છે કે પુનર્જન્મ છે અને જેવા કર્મ કરશો એવા ફળ ભોગવવા પડશે. બરોબર. નિર્વાણ જે છે એ બુદ્ધમાં કહેવાય છે. મોક્ષ કરતા થોડી એની અવધારણા અલગ છે. નિર્વાણ એટલે જે આ પેલું મોક્ષ જે છે એ જન્મ અને મરણમાંથી જે મુક્તિ જે છે એવી રીતનો જે કન્સેપ્ટ છે, પરંતુ નિર્વાણ જે છે એ થોડો અલગ એ રીતે છે કે તૃષ્ણા જે છે એ તૃષ્ણા જો એકદમ હટી જાય, બરોબર, નવા કર્મ કરવા માટેની જે આસક્તિ જે છે એ જતી રહે, તો છે એ નિર્વાણ પ્રાપ્ત થઈ જાય. તમે જીવંત હો તો પણ નિર્વાણ થઈ શકે, અને મૃત્યુ થયા પછી પરિનિર્વાણ થાય છે. બરોબર. આર્ય સત્ય 4 હોય છે, સિમ્પલ છે. વેદની આલોચના આ કરે છે. વેદની આલોચના કરતા મતલબ કે વેદની જે ધાર્મિક સિસ્ટમ છે એની તો આલોચના કરે જ છે, પણ સામાજિક સિસ્ટમની પણ સાથે આલોચના કરે છે. બરોબર. અને મધ્યમ માર્ગનો કોન્સેપ્ટ આપે છે. અતિશય તપ પણ નહીં અને અતિશય આરામ પણ નહીં, આવા બધા કોન્સેપ્ટ આપે છે. એટલે નિર્વાણ જે છે એ આ બંને વચ્ચે જે અષ્ટાંગિક માર્ગ જે અનુસરણ કરશે, બરાબર, એ મેળવી શકશે. વર્ણ વ્યવસ્થા માટે પણ એક સમતામૂલક અવધારણા સામે રાખે છે. બરાબર. એ એટલી બધી રિવોલ્યુશનરી નથી, પરંતુ એક ઉદાર વ્યાખ્યા વર્ણ વ્યવસ્થાની કરે છે. અસ્પૃશ્યતાનો વિરોધ કરે છે, દાસ વ્યવસ્થાનો વિરોધ કરે છે. બરાબર. સ્ત્રીઓને કમ્પ્લીટલી સમાનતા નથી આપતો બૌદ્ધ ધર્મ, પણ સ્ત્રીઓની સ્થિતિ એ સમયમાં હતી એમાં સુધારની જરૂરત છે એ સ્પષ્ટ કરે છે. તો બૌદ્ધ ધર્મના થોડા સમય પછી, એટલે બૌદ્ધ ધર્મની સ્થાપના થયા પછી ઘણા સમય પછી એમાં સંઘમાં પણ સ્ત્રીઓને સમાવવામાં આવે છે. બરાબર. એવી રીતે જૈન ધર્મ છે. જૈન ધર્મ પણ એ સમયની જે બૌદ્ધિક ક્રાંતિ થાય છે એના જે ખાસ કરીને 63 સંપ્રદાયો છે એમાંનો એક સંપ્રદાય છે. બરાબર. આ 63 સંપ્રદાયોમાં મોટા ભાગના જે સંપ્રદાયો છે એ એકદમ અતિવાદી હતા. બરાબર. મુખ્યતઃ જે બ્રાહ્મણ વર્ગ જે છે, બ્રાહ્મણ ધર્મ જે છે એની સામેની જે લડત થઈ એમાં 2 પ્રકારના લોકો સામે આવ્યા. બરાબર. એક હતા ભૌતિકવાદી લોકો જે હતા, એક એ જે સાર્વક જે છે, બરાબર, યાવત જીવેત સુખદ જીવેત ઋણમ કૃત્વ કૃત્વેત, એ એક સંપ્રદાય એવો હતો કે પુનર્જન્મ જેવું કાંઈ છે જ નહીં. આ એક જ એવો સંપ્રદાય હતો કે એ કહેતો પુનર્જન્મ જેવું કાંઈ છે નહીં, આ વેદો કહે છે એ બધી ખોટી વાત છે, અને એ એકદમ ભૌતિકવાદી હતો. એની સામેના એ ઘણા બીજા સંપ્રદાયો એવા હતા કે પુનર્જન્મ છે, બરોબર, પુનર્જન્મ તો છે જે બ્રાહ્મણમાં કીધેલું છે, બ્રાહ્મણ ધર્મમાં, પરંતુ એની વ્યાખ્યા અલગ અલગ કરી, અને આ એક આખો શ્રમણ સંપ્રદાય કહેવાય. આ બ્રાહ્મણ સંપ્રદાય, એની સામે આ શ્રમણ સંપ્રદાય કહેવાય. બૌદ્ધ, જૈન ને આજીવક ને એ બધા શ્રમણ સંપ્રદાયમાં આવે. બાકીના જે આ 63 સંપ્રદાય હતા જે શ્રવણ સંપ્રદાય કહી શકાય, અને
એમાં અતિવાદ ઘણો બધો વધારે હતો, પ્રેક્ટિકલ આસ્પેક્ટ ઘણા બધા ઓછા હતા, એટલા માટે આ બધા સંપ્રદાયો ટકી શક્યા નહીં. પણ જૈન અને બૌદ્ધ લોકોએ એક ધર્મને એક સંસ્થાત્મક સ્વરૂપ આપ્યું, સંઘની શરૂઆત કરી, બરાબર. એ બધાના કારણે ક્રમશઃ એમાં સુધાર કરતા ગયા, બરાબર. જેમ કે આરંભમાં બૌદ્ધ ધર્મ જે છે, બરાબર, એમાં કોઈ મૂર્તિ પૂજન એવું નહોતું. ધીરે ધીરે એમાં મહાયાન સંપ્રદાય આવ્યો, હિનયાન સંપ્રદાય આવ્યો, અને પછી એમાં ઘણા બધા ફાટા, મતલબ એમાં ચેન્જીસ કરવાના કારણે, ધીરે ધીરે ચેન્જીસ કરવાના કારણે એ લોકોમાં ધીરે ધીરે એક્સેપ્ટેડ થયા, બરાબર. અને એ આજે પણ થોડા અંશે, ઘણા અંશે છે, બરાબર. પણ જ્યારે આ બધા સંપ્રદાયો જે છે એ લોકોમાં એટલા બધા વધારે એક્સેપ્ટેડ થયા નહીં, કારણ કે એ અતિવાદી સંપ્રદાયો હતા, બરાબર. એટલે એ બધા સંપ્રદાયો જતા રહ્યા, પણ આ બે સંપ્રદાયો પણ આજે પણ ઇન્ડિયામાં છે, બરાબર. જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંત શું છે? જેવી રીતે બૌદ્ધમાં તૃષ્ણા મુખ્ય બતાવવામાં આવે છે, કર્મનું કારણ, એવી રીતે જૈન ધર્મ સંચિત કર્મ જે છે એને સમસ્યાનું કારણ કહે છે. એને એવું કહે છે કે આ જે આત્મતત્વ છે, જૈન ધર્મ આત્મા ઉપર બહુ વધારે પડતું ફોકસ કરે છે, અને આખા પૂરા બ્રહ્માંડના કણે કણને આત્મા, કણે કણમાં આત્મા છે એવું માને છે. મતલબ સજીવ અને નિર્જીવ બધામાં આત્મા છે જ, બરાબર. એટલે આ જે આત્મા છે એની ફરતે પૂતગલ જે છે એ જકડાઈ રહેલું છે, બરાબર. તો સંલેખન, તપ, જૈન ધર્મ તપ ઉપર ફોકસ કરીને આ જે ઉપરનું જે પૂતગલ જે છે એને હટાવી દેવા માંગે છે. એટલે તપ કરી સંલેખન, મતલબ ક્રમશઃ તમે અન્ય જળનો ત્યાગ કરીને મૃત્યુ પામો, એને સંલેખન કહેવાય. આવી બીજી ઘણી બધી તપની વિધિઓ દ્વારા આ પૂતગલને હટાવીને આત્મા જે છે, શુદ્ધ આત્મા, એને એની જ્યોતિ જગાવવા માગે છે, બરાબર. આત્માની સાર્વભૌમિકતા માગે છે, બરાબર. જૈન ધર્મ એક વ્રત આપે છે, સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, એના વ્રત છે, બરાબર. સંન્યાસી લોકોને મહાવ્રત કરવાના હોય છે, મતલબ કે આ વ્રત જે છે એને સ્ટ્રિક્ટલી ફોલો કરવાના હોય છે. અને સાંસારી લોકોને અણુવ્રત, એટલે કે એ વ્રતમાં થોડો ઘણા ચેન્જીસ સાથે એને ફોલો કરવાના હોય છે, બરાબર. જૈન ધર્મ ભગવાનને માને જ છે, મતલબ બ્રાહ્મણમાં જે ગોડ છે એને કલ્પના માને છે, પરંતુ જૈન ધર્મના તીર્થંકરોની સાપેક્ષમાં એને નીચું સ્થાન આપે છે. બ્રહ્માંડની ઉત્પત્તિની બાબતમાં જૈન ધર્મ જે છે એ એના અલગ કન્સેપ્ટ છે. જૈન ધર્મ એવું માને છે કે બ્રહ્માંડ છે યથાવત રીતે અનાદિ કાળથી એમનેમ છે જ, બરાબર. પ્રકૃતિને કોઈ, મતલબ એનો ક્રિએટર નથી, બરાબર. ભગવાને કોઈ વસ્તુ નિર્માણ કરી એવું કઈ છે નહીં. આ યથાસ્થિતિ બ્રહ્માંડ છે જ, બરાબર. એટલે બ્રાહ્મણ ધર્મથી આ ડિફરન્સ છે, બરાબર. ત્રિરત્નમાં માને છે, બરાબર. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને એવી રીતે જે ત્રિરત્ન છે એમાં જૈન ધર્મ માને. સત્યભંગી સિદ્ધાંત જે છે એ જૈન ધર્મ એમાં બિલીવ કરે છે કે કોઈ સત્ય જે છે એ એબ્સોલ્યુટ ટ્રુથ હોતું નથી, બરાબર. હવે બૌદ્ધ ધર્મ છે એ શરૂઆતમાં તો ખાલી ઇન્ડિયાના જે અત્યારે જે બિહાર પ્રાંત છે ત્યાંથી સ્ટાર્ટ થયો, અને પછી ઘણી બધી શ્રેણી વ્યવસ્થાના કારણે, ઘણા બધા રાજનીતિક આશ્રયની બધાના કારણે, સંઘ સિસ્ટમના કારણે, બરાબર, સરળ પાલી ભાષાનો ઉપયોગના એ બધાના કારણે ન કેવલ ઇન્ડિયામાં પણ ક્રમશઃ વિશ્વ ધર્મ બની ગયો, બરાબર. પરંતુ કેટલાક એવા કારણો આવ્યા કે જેના લીધે બૌદ્ધ ધર્મ છે એનું પતન થઈ ગયું. એના કેવા કારણો છે? તો કે સંઘની જે સિસ્ટમ હતી એના કારણે બૌદ્ધ ધર્મ પ્રચાર થયો હતો, પણ સંઘમાં પ્રોબ્લેમ્સ આવી ગયા. એથિક્સ જે સંઘનું હતું એ જળવાણું નહીં, બરાબર. પાલી ભાષાને બદલે સંસ્કૃત ભાષા અપનાવી લીધી. લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ ધીરે ધીરે બૌદ્ધ સાધુઓ અપનાવવા માંડ્યા. ભક્તિની મૂર્તિ પૂજા જે છે એ પણ એક પતનનું એક કારણ જે છે, બરાબર. શંકરાચાર્ય પણ બૌદ્ધ ધર્મને ચર્ચામાં હરાવીને રિજેક્ટ કરી નાખ્યો. બૌદ્ધ ધર્મમાં વજ્રયાનની શરૂઆત થઈ. આ વજ્રયાનમાં મકારની શરૂઆત થઈ, માંસ, મદિરા અને એવી રીતે બધા જે મકાર જે છે એ દૂષણની શરૂઆત થઈ, બરાબર. મેં તમને કીધું હતું કે શ્રેણી જે છે, બરાબર, ખાસ કરીને વૈશ્ય વર્ગનું પ્રતિનિધિત્વ કરતી હતી. એ આ બૌદ્ધ ધર્મને પ્રચાર કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી હતી. પણ ગુપ્તકાળ આવતા આવતા આ જે શ્રેણી જે છે એ ધીરે ધીરે પતન થવા માંડી શ્રેણીનું, એટલે પણ બૌદ્ધ ધર્મનું પતન થયું. બાહ્ય આક્રમણ પણ થયું, બરાબર. એ બાહ્ય આક્રમણના ઘણા બધા બૌદ્ધ જે મઠો હતા એમાં સંપત્તિ હતી. બાહ્ય આક્રમણકારીઓએ એ મઠોને કેન્દ્રીય સેન્ટર બનાવીને એના પર સંપત્તિ લૂંટી, બરાબર.
એટલે પણ બૌદ્ધ ધર્મનું પતન થયું. આ બધા ઘણા બધા કારણો છે તેના લીધે બૌદ્ધ ધર્મનું પતન થયું. બૌદ્ધ ધર્મનો ઉદ્ભવ ખરેખર શા માટે થયો હતો? એણે વિચારો એકદમ સિમ્પલ આપ્યા, બરાબર. બીજું, વિચારો એકદમ સ્થાનીય ભાષામાં, પાલી ભાષામાં આપ્યા. અને જે બૌદ્ધ સંઘની જે લાઈફસ્ટાઈલ હતી એકદમ રોલ મોડેલ ટાઈપની સિમ્પલ લાઈફસ્ટાઈલ હતી. આના લીધે બૌદ્ધ ધર્મનો પ્રચાર થયો હતો. પરંતુ ક્રમશઃ આ ત્રણેય વસ્તુમાં પ્રોબ્લેમ આવ્યો. વિચાર ધીરે ધીરે કોમ્પ્લેક્સ થવા માંડ્યા. આ વજ્રયાન બૌદ્ધ ને એ બધા બૌદ્ધ નવા નવા સંપ્રદાયો આવતા ગયા. વિચારો આપવા માટેની જે ભાષા એ સંસ્કૃત થઈ ગઈ. અને બૌદ્ધ સંઘો જે રોલ મોડેલ હતા એમાં ધીરે ધીરે વિલાસિતા અને કુવૃત્તિ ને આ બધું આવી ગયું. એટલે બૌદ્ધ ધર્મનું પતન થઈ ગયું. એટલે એક સમયમાં જે અખિલ ભારતીય ધર્મ અને સાથે સાથે વિશ્વ ધર્મની જેની સ્થિતિ હતી એ ધીરે ધીરે ઇન્ડિયામાંથી કમ્પ્લીટલી જતો રહ્યો, બરાબર. હવે આપણે ફટાફટ મૌર્યોત્તર કાળ પછી ધર્મની શું સ્થિતિ હતી આપણે ફટાફટ જોઈ લઈએ. કે મૌર્યોત્તર કાળ પછી ધર્મમાં એવું હતું કે જે રીતે બૌદ્ધ અને જૈન ક્રાંતિ થઈ, બરાબર, એ બૌદ્ધ અને જૈન ક્રાંતિની સામે એક શોક લાગ્યો બ્રાહ્મણ ધર્મને. અને બ્રાહ્મણ ધર્મમાં પણ ઘણા બધી નવી નવી અવધારણાઓ આવવા માંડી, બરાબર. એટલે બ્રાહ્મણ ધર્મએ પણ પોતામાં ઘણા બધા નવા નવા સુધારો કર્યા, બરાબર. એ સુધારને અનુરૂપ જ આપણે જોઈ શકીએ છીએ કે બ્રાહ્મણમાં ધીરે ધીરે મૂર્તિ પૂજાની શરૂઆત થઈ. યજ્ઞ ને એવું બધું ધીરે ધીરે ઘટતું ગયું, બરાબર. ખાસ કરીને દૈનિક જીવનમાં યજ્ઞ જે છે એનું પ્રમાણ મૂર્તિ પૂજાએ ધીરે ધીરે લીધું. બ્રહ્મા વિષ્ણુ અને મહેશની ધીરે ધીરે કલ્પના આવવા માંડી, બરાબર. એલિફન્ટાની જે ગુફા છે 100 BC આસપાસની ગુફા છે, એમાં ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ મહેશ આપણે સ્પષ્ટ રીતે દેખાય છે, બરાબર. ભક્તિની શરૂઆત થઈ ચૂકી હતી 1લી સદી BC આસપાસ, બરાબર. આ બ્રાહ્મણ ધર્મના પોતાના ઇન્ટરનલ સુધાર છે. ધીરે ધીરે બ્રાહ્મણ ધર્મએ પણ ઘણા બધા સુધાર કરીને જે યજ્ઞ જે છે એ ધીરે ધીરે સિમ્પલ ને એવું બધું બનાવવાની શરૂઆત કરી દીધી. પછી બ્રાહ્મણ ધર્મએ પોતાનામાં સુધાર કરીને ગુપ્તકાળ આવતા આવતા બ્રાહ્મણ ધર્મનો પુનરુદ્ધાર થાય છે, બરાબર. એટલે ગુપ્તકાળ આવતા આવતા જે બ્રાહ્મણ ધર્મ જે છે એ પુનઃ બૌદ્ધ અને જૈન ધર્મથી આગળ થઈ જાય છે. અને પછી એમાં મંદિરની કલ્પના થાય છે અને મંદિરમાં ધીરે ધીરે આરંભિક મંદિરો બને છે અને પછી પંચાયત પ્રકારના મંદિરો બને છે. અને એ પછી મંદિરની આસપાસ ધર્મનું જે છે એ કઈ રીતે વિસ્તાર થાય છે. અને જે એક સમયે પેરેલલ જે બૌદ્ધ ધર્મના જે મઠો હોય છે એ ધીરે ધીરે પતન થતા જતા હોય છે. મંદિરનું મહત્વ ધીરે ધીરે વધતું જતું હોય છે. અને પછી શાસકો જે છે એ પોતે પર્સનલ ઇન્ટરેસ્ટ લઈને મંદિર ધીરે ધીરે બનાવવાની શરૂઆત કરે છે. અને આપણને ખબર છે કે પછી ગુજરાતમાં જે રીતે સોલંકી ને જે ઓડિશામાં મંદિરો બને છે, પછી ચંદેલ શાસકો પોતે મંદિરો બનાવે છે, એવી રીતે સાઉથમાં બૃહદેશ્વર ને એ બધા મંદિર જે છે ગંગે કોંડ ચોલપુરમ ની બધા ચોલ શાસકોની બધા બનાવે છે. એટલે ધર્મ જે છે એ વૈદિક કાળ અને ઉત્તર વૈદિક કાળથી કમ્પ્લીટલી ચેન્જ થઈને મંદિર આસપાસ કેન્દ્રિત થતો જાય છે, જે આજે પણ જોવા મળે છે. આજે યજ્ઞનું મહત્વ ઘણું બધું ઓછું છે, પરંતુ મંદિરનું મહત્વ ઘણું બધું વધારે છે. એ ગુપ્ત કાળથી એ શરૂઆત થઈ ગઈ. એટલે ગુપ્ત કાળ જે એવું કહેવાય છે કે અત્યારે આપણો સમાજ છે, અત્યારે આપણી જે સંસ્કૃતિ જે છે એ ગુપ્ત કાળમાં જે વસ્તુનું ફાઉન્ડેશન થયેલું છે એના આધારે જ અત્યારનો આપણો સમાજ છે. એ મોરલેસ અત્યારની આપણી કલ્ચર છે એ એન્શિયન્ટ કલ્ચર એ બનેલું છે, બરાબર. એટલે એટલા માટે જ પછી ધીરે ધીરે ગુપ્તકાળને સ્વર્ણકાળ તરીકે આપણે જાહેર કરીએ છીએ ને બધા જે ઇસ્યુ છે આપણે પાછળથી જોશું, બરાબર. ફટાફટ આપણે રિવિઝન કરી લઈએ કે નવપાષાણ કાળ છે એ ક્રાંતિકારી કાળ છે, બરાબર. કારણ કે સ્થાનિક કૃષિની શરૂઆત થઈ જાય છે અને આગળની જે વ્યવસ્થા છે એ શરૂઆત થાય છે. પણ પાષાણ કાળના ધર્મ વિશે જોઈએ તો આપણને વધારે કોઈ માહિતી ખાસ જોવા મળતી નથી. દફન વિધિ જોવા મળે છે, બધું ડીપમાં કે આપણે જોવા મળતું નથી.
ભીમબેટકાના શિકાર ઉપરથી આપણે થોડું ઘણું અંદાજ લખાવી શકીએ કે પાષાણકાળનો કેવો ધર્મ હશે. પાષાણકાળની લક્ષણ આપણે જોઈએ તો સ્થાયી જીવન ધીરે ધીરે શરૂઆત થઈ જાય છે, બરાબર. અર્થવ્યવસ્થાના જે નિર્વાહ પ્રકારની અર્થવ્યવસ્થા છે એ ધીરે ધીરે શરૂઆત થાય છે, જનસંખ્યા ઓછી હોય છે, બરાબર. પછી એમાંથી એક ડેવલપ સમાજ થાય છે, એ એટલે હડપ્પા સમાજ છે. એમાં મલ્ટી ક્લાસ ને મલ્ટી એથનિસિટીની આપણે જોવા મળે છે. બધા જ મતલબ ઓસ્ટ્રેલોઇડ ને મોંગોલોઇડ ને ભૂમધ્ય સાગરી ને બધા જ પ્રકારના લોકો એમાં જોવા મળે છે, બરાબર. એટલે આ એના લક્ષણ છે, હડપ્પા સમાજ છે એના, બરાબર. હડપ્પા સમાજમાં મહત્વપૂર્ણ બાબત એવી છે કે ભૌતિકવાદી સમાજ છે. લોકોએ વધારેમાં વધારે ફોકસ પોતાના રિસોર્સિસ ને પોતાના ટાઈમ ને પોતાનું જે મગજ છે એ આ જીવન જે પોતાનું છે ઇહલોક જે છે સુધારવા માટે પ્રયત્ન કરેલો છે. એટલા માટે જ હડપ્પા સભ્યતામાં જે શહેરી ડેવલપમેન્ટ છે એ એટલું બધું વધારે આપણે દેખાય છે. સ્થાયી સમાજ છે, શાંતિપ્રિય સમાજ છે, બરાબર. ધર્મનિરપેક્ષ સમાજ છે. એક સહિષ્ણુતા હડપ્પા સમાજમાં સ્પષ્ટ રીતે દેખાય છે. હડપ્પા સભ્યતાનું આપણે ધર્મ આપણે મેં અગાઉ તમને કીધું કે ઘણી બધી વિવિધતા એમાં જોવા મળે છે. એની સામે વૈદિક સમાજ જુઓ તમે તો એક ટ્રાઇબલ સમાજ છે, જનસંખ્યા સામાન્ય રીતે ઓછી છે. એક આદિવાસી પ્રકારનો એક સમાજ છે કે એક સરદાર હોય છે, એની નીચે ઘણા બધા લોકો, ઘણા ઇન્સ્ટિટ્યૂટનું એવું માનવું છે કે 100 જેટલા લોકો એક સમુદાયમાં હોય છે. એ પોતાનું પશુપાલન કરવા માટે ફરતા રહે છે અને પશુચારણની જગ્યા માટે ઘણી વખત એ લોકો બીજા લોકો સાથે ઝઘડો પણ કરે છે, બરાબર. આપણે પેલા હડપ્પામાં ઋગ્વૈદિક કાળમાં દશરાગ્ન યુદ્ધ ની બધા યુદ્ધો આપણને ખબર છે, બરાબર. ટ્રાઇબલ સમાજ છે પણ એક સમતામૂલક છે, ઉદાર વિચારધારા છે, બરાબર. ગતિશીલતા પણ સમાજમાં સારી એવી છે, કારણ કે કર્મ પ્રમાણે વર્ણ વ્યવસ્થા છે એટલા માટે, બરાબર. સંયુક્ત પરિવાર છે, લગ્ન ધીરે ધીરે ડેવલપ થઈ જાય છે, સમાજમાં ધીરે ધીરે સ્તરીકરણ ધીરે ધીરે ડેવલપ થતું હોય છે. હજી એટલું સ્પષ્ટ રીતે સમાજ પેલો થતો નથી. ઉત્તર વૈદિક કાળમાં લોકોનું જનસંખ્યા પણ વધતી જાય છે. આર્ય લોકો અને અનાર્ય લોકો, નવા આર્ય અને જૂના આર્ય એની વચ્ચે ધીરે ધીરે ઇન્ટિગ્રેશન થતું જાય છે, એમાલ્ગમેશન થતું જાય છે. ઘુમંતું જીવન ધીરે ધીરે સ્થાયી થતું જાય છે, બરાબર. એટલે સામાજિક ગતિશીલતા તો ઘટતી જાય છે, પરંતુ આર્થિક જે ક્ષમતા છે એ વધતી જાય છે લોકોની, અને એના લીધે ધીરે ધીરે જે રાજ્ય છે એ ધીરે ધીરે ડેવલપ થતું જાય છે. રાજનીતિક સંસ્થાઓ ધીરે ધીરે ડેવલપ થતી જાય છે, બરાબર. ધીરે ધીરે સ્ત્રીઓની સ્થિતિ ધીરે ધીરે બગડતી જાય છે, બરાબર. પરંતુ સમાજમાં જે વર્ણ વ્યવસ્થા જે છે એ ધીરે ધીરે રિજિડ થાય. એની સામે જે ધર્મ છે એ મેં તમને કીધું કે ઋગ્વૈદિક કાળમાં જેવો ઉદાર હતો, ઉત્તર વૈદિક કાળમાં પણ એ ધીરે ધીરે રિજિડ થાય છે, બરાબર. આ બધું કોમ્પ્લેક્સ પ્રોસેસ થઈ એના માટે જે એક હવે જે સમાજ અને જે હવે જે અર્થવ્યવસ્થા હતી એ અર્થવ્યવસ્થાને અનુરૂપ બ્રાહ્મણ ધર્મ ન હોવાના કારણે એનો વિરોધ થાય છે. બૌદ્ધ અને જૈન ક્રાંતિ થાય છે, બરાબર. અને એ બૌદ્ધ અને જૈન ક્રાંતિ થવાના કારણે બ્રાહ્મણ ધર્મમાં પણ ચેન્જીસ થાય છે. ભક્તિની અવધારણા આવે છે, બરાબર. મૂર્તિ પૂજાની શરૂઆત થાય છે, યજ્ઞની બધું ધીરે ધીરે ઘટતું જાય છે, બરાબર. એટલે પછી એક મંદિર આધારિત ધર્મ બનતો જાય છે. એ આપણે ધર્મની વાત કરી, બરાબર. પાષાણ કાળથી આપણે ધીરે ધીરે પોલિટી થોડી થોડી ડેવલપ થતી હતી. એ પીક ઉપર ક્યાં પહોંચી તો હડપ્પા સભ્યતામાં પીક ઉપર એ પોલિટી પહોંચી, પણ આપણે લેખિત કાંઈ ખબર નથી એટલે આપણે એનું અનુમાન આધારે કહી શકીએ કે સેન્ટ્રલાઇઝેશન હશે. પરંતુ લેખિત આધારે આપણે જોઈએ તો વૈદિક કાળથી ધીરે ધીરે પુનઃ જે પોલિટી છે એ કેન્દ્રીકરણ અવસ્થામાં મૌર્ય સામ્રાજ્યમાં થાય છે, બરાબર. તો મૌર્ય સામ્રાજ્યની પોલિટીની બાબતમાં આપણે જોઈએ તો ઇવોલ્યુશન થયેલું છે. વૈદિક કાળથી ધીરે ધીરે ક્રમશઃ રીતે ડેવલપ થયેલી છે, બરાબર. રાજતંત્ર છે, વંશાનુગત છે, રાજાઓ ઘણી બધી ઉપાધિ ધારણ કરે છે, નિરંકુશ રાજતંત્ર છે, રાજા આગળ ઘણી બધી ક્ષમતા છે, સેના છે, એટલા માટે, બરાબર. બહુ સાંસ્કૃતિક છે. મૌર્ય સામ્રાજ્ય જે છે એ મૌર્ય સામ્રાજ્યમાં ઘણી બધી સંસ્કૃતિ રહેલી છે, કારણ કે અખિલ ભારતીય હોવાના કારણે ઘણી બધી સ્થાનિક સંસ્કૃતિ છે એનામાં, બરાબર. કેન્દ્રીકરણ પણ જોવા મળે છે. એક જટિલ નોકરશાહી મૌર્ય સામ્રાજ્યમાં જોવા મળે છે. એમાં તીર્થ, અધ્યક્ષ ને મહામાત્યન, અમાત્યન, રાજુક ને આ બધા નોકરશાહો છે, બરાબર.
એક સૈન્ય રાજ્ય છે. મૌર્ય સામ્રાજ્ય જે છે એ પોતાના સૈન્ય બળના આધારે શાસન કરે છે. એ સૈન્ય ક્ષમતા ઓછી થતા સામ્રાજ્ય જે છે એનું પતન થાય છે. અશોકનો આગમન થતા મૌર્ય સામ્રાજ્યમાં જનકલ્યાણ જે છે એ પણ એક મહત્વપૂર્ણ પાસું બને છે. એટલે વેલફેર સ્ટેટ તરીકે મૌર્ય સામ્રાજ્ય ઉભરી આવે છે. અશોક જે છે એ લોકોનું નૈતિક ઉત્થાન અને ભૌતિક ઉત્થાન બંને વસ્તુ કરવા માંગે છે. એટલે અશોકના ધર્મમાં મુખ્યતઃ બે બાબત છે. લોકોને કઈ રીતે વધારે વધારે નૈતિક જીવન કરતા કરવા અને લોકોનો ભૌતિક વિકાસ કઈ રીતે થાય. એટલે નૈતિક વિકાસ માટે એ અશોક પોતાનો ધમ્મ આપે છે અને ધમ્મ મહામાત્રની એપોઇન્ટ કરે છે અને ધમ્મનો વિસ્તાર કરે છે. સાથે ભૌતિક ઉત્થાન માટે અશોક જે ઘણા બધા વેલફેર કામ કરે છે. રોડ બનાવે છે, રસ્તા બનાવે છે, વૃક્ષારોપણ કરે છે, ઘણી બધી હોસ્પિટલની સ્થાપના પણ કરે છે. બરાબર, આવું બધું કરે છે. ન્યાય વ્યવસ્થામાં સુધાર કરે છે, આવું બધું કરે છે. બરાબર, એટલે એક વેલફેર સ્ટેટ તમને મૌર્ય સામ્રાજ્યમાં અશોકના આગમન પછી જોવા મળે છે. મૌર્ય સમાજમાં સ્પષ્ટ રીતે સામ્રાજ્યવાદ જોવા મળે છે. અખિલ ભારતીય રાજ્ય છે. ચક્રવર્તી સમ્રાટની જે કન્સેપ્ટ જે છે એ જે પહેલામાં કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં જે છે એ મૌર્ય સામ્રાજ્યમાં આપણે સ્પષ્ટ રીતે દેખાય છે. એટલે આવું એક સામ્રાજ્ય છે. અશોકથી એમાં બદલાવ થાય છે. પિતૃવત પોતાની જનતા જે છે એના ઉપર હુકુમત કરવાને બદલે એક પિતૃવત શાસનની અવધારણા લાવે છે, જનકલ્યાણ લાવે છે. એને બંધારણીય સ્ટેટ પણ ઘણા કહે છે, કારણ કે એના જે અભિલેખ જે છે એમાં બધાના કર્તવ્ય ફિક્સ કરી દેવામાં આવે છે, બધાના અધિકાર ફિક્સ કરી દેવામાં આવે છે. એટલે બંધારણીય સ્ટેટ ઘણા માને છે. ધર્મઘોષની બદલે ભેરી ઘોષ અશોક જાહેર કરે છે. શાંતિપૂર્ણ વિદેશ નીતિ લાવે છે અશોક. બરાબર, એટલે અશોકથી ઘણો બધો બદલાવ થાય છે. મૌર્ય સામ્રાજ્યમાં પ્રોબ્લેમ પણ ઘણા બધા હતા. કયા કયા પ્રોબ્લેમ્સ હતા? મર્યાદા પણ મૌર્ય સામ્રાજ્યની ઘણી બધી છે. મર્યાદા છે. એક તો કેન્દ્રીકરણ ઘણું બધું વધારે હતું. કેન્દ્રીકરણ વધારે હોવાના કારણે જો રાજા નબળો હોય તો એ પતન પામી જાય. જાસૂસી તંત્ર ઘણું બધું વધારે હતું. એટલે સંસ્થા અને સંચારા જેવી, મતલબ સંસ્થા મતલબ એક સ્થાનિક જાસૂસો હોય, સંચારા મતલબ એક જાસૂસો ફરતા હોય. એ લોકોની જે સ્વતંત્રતા છે એના ઉપર સતત ધ્યાન રાખતા હતા. બરોબર, બેગાર વ્યવસ્થા પણ ઘણી બધી વધારે હતી. બરાબર, યુદ્ધબંધીઓ બનાવીને એને રાજ્ય છે એ સેતુ ભૂમિ ઉપર કાર્ય કરાવતું. બરાબર, ન્યાયતંત્ર પણ વધારે કઠોર હતું. બે પ્રકારના ન્યાય હતા, ધર્મસ્થિ અને કંટક શોધન. એમાં કંટક શોધન જે ક્રિમિનલ સિસ્ટમ જે હતી, ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ, એમાં ઘણી બધી હાર્ડશીપ પણ જોવા મળતી હતી. બરાબર, અંગભંગ ને મૃત્યુદંડ ને એવું બધું વ્યાપક સ્વરૂપમાં દેવામાં આવતું. નોકરશાહી જે હતી, મોટી નોકરશાહીના કારણે શોષણ પણ થતું હતું. અશોકના સમયમાં જ ઉજ્જૈન અને તક્ષશિલામાં ઘણા બધા વિદ્રોહ થયા, એવા પણ ઘણા બધા ઉલ્લેખ છે. બરાબર, મૌર્ય સામ્રાજ્યએ થોડા ઘણા અર્થશાસ્ત્રમાં કયા કયા સુધાર કર્યા. બરાબર, તો એ પણ આપણે જોઈ લઈએ ફટાફટ કે અર્થશાસ્ત્રમાં મૌર્ય સામ્રાજ્યએ એકીકરણ કર્યું, રેકોર્ડ કીપિંગ રાખવાનું શરૂઆત કરી, મુદ્રીકરણ પણ ઘણા બધા અર્થમાં વધારી દીધું. લક્ષણાધ્યક્ષ ને રૂપદર્શક ને એવા ઘણા બધા અધિકારીઓ હતા, એ મુદ્રાનું ધ્યાન રાખતા હતા. બરાબર, શ્રેણી વ્યવસ્થા હતી જે મેં તમને અગાઉ સમજાવ્યું, એને પણ ઓટોનોમી આપી. બરાબર, એમ્બેસેડર વ્યવસ્થા મૌર્ય સામ્રાજ્ય લાવ્યું કે જેનાથી વિદેશ સાથે જે વ્યાપાર જે છે એ વધારી શકાય. એગ્રોનોમય હતા, એ સ્પેશિયલ રસ્તા બનાવવા માટેના અધિકારીઓ હતા, વ્યાપાર માર્ગ વધારવા માટે. બરાબર, નવાધ્યક્ષ ને બધું બધા ઇન્સ્ટિટ્યુશન હતા કે જેનાથી મૌર્ય સામ્રાજ્ય આર્થિક પ્રવૃત્તિમાં હસ્તક્ષેપ કરી શકે એવું હતું. બરાબર, હવે મૌર્યોત્તર કાળમાં મેં તમને અગાઉ કીધું કે મૌર્યોત્તર કાળ જે છે એ પ્રોસ્પરિટીમાં પરાકાષ્ઠા પર પહોંચી ગયું હતું. બરાબર, કારણ કે એમાં બાહ્ય શાસક આવી ગયા હતા, બાહ્ય સંપર્ક વધી ગયો, મૌદ્રીકરણ વધી ગયું. બરાબર, રોમન સામ્રાજ્ય સાથે આપણો જે વ્યાપાર હતો એ સરપ્લસ હતો. હિપાલસે મોન્સૂનની શોધ કરી. શ્રેણી વ્યવસ્થા બહુ સારી હતી. મહાયાન બૌદ્ધ હતો, એ પણ અર્થવ્યવસ્થાને સપોર્ટ કરતો હતો. બરાબર, ચાઇનામાં હાન સામ્રાજ્ય છે એ પણ ઘણું બધું સારું ડેવલપમેન્ટ હતું. આ બધા સાથે આપણું બેલેન્સ ઓફ પેમેન્ટ હતું એ સરપ્લસ હતું. એટલે આપણી અર્થવ્યવસ્થા સારી હતી. મેં તમને પછી કીધું કે 450 થી 750 વચ્ચે પતનનો કાળ આવ્યો. હું લોકોના આક્રમણ પછી
અહીં ઇન્ડિયન સોસાયટી સમાજમાં ડિગ્રેડેશન આવ્યું, બરાબર. વિમુદ્રીકરણની શરૂઆત થઈ ગઈ, રોમન સામ્રાજ્યનું પતન થઈ ગયું, ગુપ્ત સામ્રાજ્યનું પતન થઈ ગયું, ભારત અને ચીન વચ્ચે પણ ઘણા બધા સંઘર્ષ થઈ ગયા. ચીનમાં એક ચાઇનાની દિવાલ બની ગઈ, ધીરે ધીરે ચાઇનાની દિવાલ બનતા જે આક્રમણકારીઓ, હુણ આક્રમણકારીઓ ઇન્ડિયા બાજુ ધીરે ધીરે વળતા ગયા, બરાબર. એટલે ઇન્ડિયામાં પ્રોબ્લેમ્સ આવ્યો અને એના લીધે અલ્ટિમેટલી થયું એવું કે પ્રથમ ભૂલ છે, તૃતીય અને દ્વિતીય પ્રવૃત્તિ જે છે, સેકન્ડરી અને ટર્શરી જે પ્રવૃત્તિ છે એમાં ધીરે ધીરે પતન થઈ ગયું, બરાબર. એટલે શહેરોનું પતન થયું, પણ કૃષિનું મહત્વ ધીરે ધીરે વધતું ગયું, ગ્રામીણીકરણ વધતું ગયું, બરાબર. શહેર પતન થતા અહિચ્છત્ર અને કૌશાંબીના બધા શહેરનું જે પતન થઈ ગયું, આત્મનિર્ભર ગ્રામની ધીરે ધીરે અવધારણા આવી, બરાબર. અને વેશ્યનું જે પતન થયું, કારણ કે વેશ્ય લોકો ટ્રેડિંગ સાથે જોડાઈ ગયેલા હતા. પરંતુ શુદ્રની સ્થિતિમાં સુધાર થયો, કારણ કે એગ્રીકલ્ચર જે છે એમાં ઘણો બધો સુધાર થયો, બરાબર. એક સંકીર્ણ પ્રકારની મનોવૃત્તિ જે છે એ ઇન્ડિયન સોસાયટીમાં આવી ગઈ. બહારી જે પ્રવૃત્તિ જે છે, બહારના દેશોમાં અને આસપાસની જે આપણે સામ્રાજ્ય છે એમાં શું થઈ રહ્યું છે એ ભારતીય સમાજને કોઈ ખબર જ નહોતી, બરાબર. એક સંકીર્ણ મનોવૃત્તિના કારણે આ સમયમાં ઇન્ડિયાનું સાયન્સ એન્ડ ટેકનોલોજી છે એ ધીરે ધીરે અંડર ડેવલપ રહી ગયું. ઇન્ડિયામાં જે આસ્થા તત્વ વધારે પ્રાબલ્યવાન થવાના કારણે ઇન્ડિયન સોસાયટીમાં અસ્પૃશ્યતાને એ બધું ધીરે ધીરે ટોચ ઉપર જતું રહ્યું, બરાબર. ઇન્ડિયાની જે પોલિટી હતી એમાં સંકીર્ણતા આવવાના કારણે, બહારી પ્રવૃત્તિની કાંઈક જાણ ન હોવાના કારણે જે રાજપૂત શાસકો હતા એ રાજપૂત શાસકો એકદમ અજાણ હોવાના કારણે પોતાની ક્ષમતા છે એ ડેવલપ ના કરી શક્યા અને ઘોરી અને ગજની જેવા સામાન્ય શાસકોથી ઇન્ડિયન જે શાસકો છે એ એનાથી હારી જાય છે. આ બધી વસ્તુ એવું દેખાડે છે કે ઇન્ડિયન સોસાયટીમાં થોડું ધીરે ધીરે સ્ટેગ્નેશન જે છે, બરાબર. જ્યારે કિતાબુલ હિન્દમાં આપણે એના રેફરન્સ જોવા મળે છે કે ઇન્ડિયાની જે પ્રાચીન સભ્યતા છે એ ઘણી બધી ડેવલપ હોય છે, પણ ધીરે ધીરે એમાં સંકીર્ણતા આવી જાય છે, બરાબર. એટલે આજે આખો જે સંકીર્ણતા ઇન્ડિયન સોસાયટીમાં આવી ગઈ, એગ્રીકલ્ચર ડોમિનન્સ થઈ ગયું, સોસાયટીમાં એક પ્રકારની મોબિલાઇઝેશન ધીરે ધીરે કમ્પ્લીટલી બંધ થઈ ગયું, શહેરોનું પતન થઈ ગયું. આને કહેવાય સામંતવાદ, બરાબર. સામંતવાદ એ છે શું કે એક ભૂમિપતિ વર્ગ છે એની પાસે પોલિટિકલ પાવર્સ આવી જાય છે, બરાબર. પોલિટિકલ પાવર્સ ભૂમિપતિના પાસે આવી જતા આત્મનિર્ભર ગ્રામની શરૂઆત થાય છે, સમાજમાં વિષમતા ને એ બધું વધી જાય છે, રાજનીતિમાં રાજા છે એ સામંત ઉપર નિર્ભર થતો જાય છે, એટલે એની પોલિટિકલ પાવર્સ ઘટે છે. સંસ્કૃતિમાં જોઈએ તો આપણે પરંપરાગત તત્વો છે એને પ્રોત્સાહિત કરવામાં આવે છે, સુધારના તત્વો દબાઈ જાય છે. મનોવિજ્ઞાનની દ્રષ્ટિ જોઈએ તો આસ્થા વધારે પ્રાબલ્યવાન બનતા ભક્તિની બધું શરૂઆત થઈ જાય છે, જ્ઞાન માર્ગની બધા રિજેક્ટ કરી દેવામાં આવે છે. શંકરાચાર્ય જે છે, મેં તમને અગાઉ એક્ઝામ્પલ આપ્યું, શંકરાચાર્ય જે છે એણે બ્રાહ્મણ ધર્મને પુનરુત્થાન કરવાની કોશિશ કરી, પણ એને જ્ઞાન માર્ગ આપ્યો હતો, બરોબર. તો જ્ઞાન માર્ગ સામાન્ય લોકોમાં પ્રચલિત ન થયો, એટલે સામાન્ય લોકો માટે શંકરાચાર્યનું કોઈ મહત્વ રહ્યું નહીં. પરંતુ જ્યારે પછી માધવાચાર્ય અને રામાનુજાચાર્ય એ બધાએ જ્યારે ભક્તિ માર્ગને વધારે પ્રોત્સાહિત કર્યો, બરોબર, ત્યારે ભક્તિ આંદોલન ધીરે ધીરે ડેવલપ થયું. તો શું છે કે આસ્થા તત્વ જે છે એ એનું મહત્વ વધતું જાય છે, ધર્મમાં ભક્તિ વધારે ડોમિનન્ટ થતી જાય છે, બરોબર. તો આ આપણે પ્રાચીન ભારતનું એક ઓવરવ્યૂ લીધો. તો આપણે સિમ્પલ ભાષામાં કહીએ તો પ્રાચીન ભારતમાં શરૂઆતથી અંત સુધીમાં એક આખો ક્રમિક વિકાસ દેખાય છે. પોલિટીની અંદર જોઈએ તો ધીરે ધીરે પોલિટિકલ ઇન્સ્ટિટ્યુશનો ડેવલપ થાય છે. એ ઇન્સ્ટિટ્યુશનો જે છે એ લેન્ડમાર્ક તરીકે આપણે જોઈએ તો સ્ટોન એજથી શરૂ થતા હતા અને એ હડપ્પા સભ્યતા સુધી ટોચ લેવલે પહોંચી ગયા. વૈદિક એજથી શરૂ થતા હતા અને મૌર્ય કાળ સુધી ટોચ લેવલે પહોંચી ગયા, અને પછી પાછું એમાં પતન થયું અને ગુપ્ત કાળ સુધી સાવ પતન થઈ ગયું, એટલે મધ્યકાળ આવી ગયો. એગ્રીકલ્ચરની દ્રષ્ટિએ જોઈએ તો પણ એમાં એમ જ છે કે નવપાષાણ કાળથી ક્રમિક વિકાસની શરૂઆત થઈ અને હડપ્પા સુધી ટોચ લેવલ સુધી પહોંચી ગઈ. અને હડપ્પા પછી પાછું હડપ્પાનું પતન થયા પછી થોડા સમય માટે ગ્રામીણીકરણ આવ્યું
વૈદિક કાળથી પાછી શરૂઆત થઈ અને મૌર્યોત્તર કાળ આવતા આવતા અર્થવ્યવસ્થા ટોચ લેવલ પર પહોંચી ગઈ. પછી પાછું પતન થયું અને ધીરે ધીરે સામંત કાળ આવતા આવતા અર્થવ્યવસ્થા ઘણી બધી ડાઉનગ્રેડ થઈ ગઈ. સોસાયટીની દ્રષ્ટિએ જોઈએ તો પણ એમાં એમ જ છે કે પાષાણ કાળથી ધીરે ધીરે સોસાયટી એક સિમ્પલ છે અને હડપ્પા આવતા આવતા એક કોમ્પ્લેક્સ સોસાયટી ડેવલપ થઈ જાય છે. બરાબર. પછી પુનઃ પાછું વૈદિક કાળથી સોસાયટીની એકદમ સિમ્પલ સોસાયટી છે અને મહાજનપદ કાળ આવતા આવતા એકદમ કોમ્પ્લેક્સ સોસાયટી થાય છે અને ગુપ્ત કાળ આવતા આવતા એમાં ઘણી બધી રિજિડિટી ને ઘણી બધી સમસ્યા વિષમતા ને એવું બધું વધતું જાય છે. બરાબર. અને એવી જ રીતે કલ્ચરની બાબતમાં જોઈએ તો પાષાણ કાળની માં એકદમ સિમ્પલ કલ્ચર છે. હડપ્પા આવતા આવતા કલ્ચરમાં એકદમ પ્રોસ્પેરિટી તમને જોવા મળે છે. ઘણા બધા કલ્ચરલ આયામ દેખાય છે. પછી એવી જ રીતે ઋગ્વેદિક કાળમાં જે સંસ્કૃતિ જે છે એ એકદમ સિમ્પલ છે અને ધીરે ધીરે આગળ વધે છે જ્યારે. બરાબર. તો એમાં નવા નવા આયામો ભળતા જાય છે. મૌર્યોત્તર કાળ આવતા આવતા કલ્ચરના ઘણા બધા લક્ષણો કલ્ચરમાં ઘણું બધું ડેવલપમેન્ટ થાય છે અને એ ડેવલપમેન્ટ ક્રમશઃ વધતા વધતા ગુપ્ત સુધી આવતા આવતા એક ટોચ લેવલે પહોંચે છે. એટલે ગુપ્ત કાળને સ્વર્ણકાળ કહેવામાં આવે છે. એ કલ્ચરલ આસ્પેક્ટથી. બરાબર. એટલે એક પ્રાચીન ભારતની ના સંદર્ભમાં જો આપણે વાત કરીએ તો એક ક્રમશઃ વિકાસ આપણે ફટાફટ યાદ રાખવાનો છે અને એમાં લેન્ડમાર્ક ખાલી જો જસ્ટ આપણે યાદ રાખશું બરોબર તો આપણે ઘણું યાદ રાખવામાં ઘણું બધું ઈઝી પડશે. બરોબર. તો હવે પછીનું જે આપણે જે છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું.